હરે હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી લેવલ 1 શ્રીમદ ભગવદ ગીતા કોર્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અધ્યાય નંબર 13. મુકેશ કાપડિયા પ્રભુજી વેલકમ. ડોક્ટર હરે ભદ્રેશ કૃષ્ણ. પ્રભુ, યસ પ્રભુજી વેલકમ. મુકેશ પ્રભુ, દીપક પ્રભુ, સવિતા માતાજી, જયેન્દ્ર હરે પ્રભુ, ડોક્ટર ભદ્રેશ પ્રભુ, વેલકમ વેલકમ. ચાલો આપણે આપણી પરંપરા પ્રમાણે ક્લાસની શરૂઆત કરતા પહેલા પરમ વૈષ્ણવો, મહાન સંતો, સાધુ આશીર્વાદ લઈએ, ભગવાનના આશીર્વાદ લઈએ. બરાબર, પછી આપણે આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરौ શ્રીયુતા પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे हरे, हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे हरे राम 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 हरे प्रणाम। हरे. हरे कृष्णा धन्यवाद प्रणाम. वेलकम हरे सोनम माताजी एंड मनोज प्रभु. हरे कृष्णा. हरे कृष्ण एंड प्रभु। हरे हरे कृष्ण प्रभु कृष्णा जी मित्तल प्रणाम। खोखर माताजी वेलकम. एंड प्रभु जी हरे कृष्णा. કોણ બોલી રહ્યું છે? ये तो હેત, હા તમારો ઓકે. હેત પ્રભુ વેલકમ. હરે કૃષ્ણ. એન્ડ જિજ્ઞાસા हरे માતાજી, कृष्ण. નિધિ માતાજી એન્ડ જય સાધુ પ્રભુ, આદ્યા માતાજી વેલકમ. હરે કૃષ્ણ. તો 12 અધ્યાય આપણે પૂર્ણ કર્યા અને આજે આપણે 13મા અધ્યાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર. અને ઓલમોસ્ટ હિનાબેન ત્રિવેદી માતાજી વેલકમ. સ્વાગત છે આપનું. નિધિ માતાજી વેલકમ. સીમા માતાજી વેલકમ. આકૃતિ માતાજી ઓકે. તો हरे प्रभुजी कृष्ण मारो प्रभु जी वीडियो दंडवत ब्लॉक प्रणाम। છે પ્રભુજી. વિડીયો બ્લોગ છે? વીડિયો હા વીડિયો યસ બ્લોક પ્રભુ, છે. હું તમને રિક્વેસ્ટ મોકલું પ્રભુ. ચાલો, નાવ યુ કેન પ્રભુ. ઓકે, જોઈ લો પ્રભુ. ચાલો, કોર્સ જોઈ લેજો તમે લોકો. તો 12મો અધ્યાય ગઈકાલે આપણે ભણ્યા ને, થોડું નાનું એવું રિવિઝન આપો ને. મુખ્ય મુદ્દાઓ શું હતા? તમને કોઈ પૂછે કે 12મા અધ્યાયમાં શું આવે મોટું મોટું? કમ ઓન, રેઝ યોર હેન્ડ. વિશાલ પટેલ પ્રભુ થી શરૂઆત કરીશું. એક મુદ્દો વિશાલ પ્રભુ કહેશે, આખો અધ્યાય નહીં. નકર પ્રભુજી આખો અધ્યાય બોલશે. બોલો, એક મુદ્દો બોલો. પહેલા અધ્યાયમાં આપણે ભગવાનનું બાપુ પેલો નિરાકર અધ્યાય નહીં, પેલો અધ્યાય નહીં. હા, બારમો સોરી બારમો સોરી 12મો અધ્યાય. હા. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ બી છે અને ભગવાનનું સાકાર સ્વરૂપ બી છે.
હવે અમુક ભગવાનનું સાકાર સ્વરૂપ રહ્યું એ સમજવું આપણા માટે સરળ છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપ જે કહીએ છીએ એ આપણે છે ખરા, પણ એ આપણે એ રસ્તો બહુ અઘરો છે, એટલે આપણે એ રસ્તો ચાલવા માટેનો પ્રયત્ન કરવો ના જોઈએ. બરાબર છે. થેન્ક યુ પ્રભુ. થોડુંક ઉમેરી દઉં કે નિર્ગુણ જે નિરાકાર છે બરાબર બ્રહ્મ જ્યોતિ છે, અને એ નીચલા લેવલનું સાક્ષાત્કાર છે. ઉપરના લેવલનું જે ટોપ મોસ્ટ છે એ તો ભગવાનનું સાકાર સ્વરૂપ છે, એ ઉપર. ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે બ્રહ્મ જ્યોતિ. યસ પ્રભુ, પરફેક્ટ પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ સોનમ માતાજી થોડું એડ કરો. ચાલો, ગઈકાલના અધ્યાયમાં શું ભણ્યા હતા, પછી હું એડ કરીશ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો 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 બોલો. તમે ભક્તિની સીડી વિશે કહ્યું હતું, જેમાં 6 સ્ટેપ્સ હતા, જ્ઞાન બોલો બોલો યોગથી અનન્ય ભક્તિ સુધી. બોલો બોલો, એ સ્ટેપ એમાં બોલો. પહેલો સ્ટેપ હતો અનન્ય ભક્તિ, સાધના હમ. ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન યોગ અને જ્ઞાન યોગ. તો તમે એમ Perfect. સમજાવ્યું હતું કે અર્જુન જેવી રીતે પ્રશ્ન પૂછે છે કે આ પણ ન થાય તો શું કરવાનું, એ જો કે આપણા માટે જ હતા પ્રશ્નો, પણ ભગવાન એમને એક્સપ્લેન કરે છે એમ કે તારાથી આ ન થઈ શકતું હોય તો તું સાધના ભક્તિ તરફ જા, કર્મોનું ફળનો ત્યાગ કર, એવી રીતે છેવટે એમણે ધ્યાનનું પણ કહ્યું હતું એમને. પરફેક્ટ પરફેક્ટ. પેલો મુદ્દો વિશાલ પ્રભુએ જે Thank કહ્યો તે you. કે ભગવાનની સાકાર સ્વરૂપે પૂજા કરીએ કે નિરાકાર. તમે પોતે જ કહી દો ને પ્રભુ, બરાબર, સાકાર કે નિરાકાર. કારણ કે આમાં બહુ બધો ગોટાળો છે. બહુ એક મોટો વર્ગ એવો છે કે જે ભગવાન નિરાકાર જ માને છે. બરાબર, રામચંદ્રજી કૃષ્ણચંદ્રજી સાકાર સ્વરૂપમાં હોય એવું સ્વીકારી જ નથી શકતા એ લોકો. તો ભગવાને પોતે જ જવાબ આપી દીધો, બરાબર, ક્લિયર કટ, કે ભાઈ જે લોકો શ્રદ્ધાપૂર્વક મારા સાકાર સ્વરૂપમાં ધ્યાન કરે છે, મારી પૂજા પર્યુપાસતે ઉપાસના કરે છે, એ શ્રેષ્ઠ છે. આપણું કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું. તો ભાઈ સાકાર સ્વરૂપમાં પૂજા કરવી હોય, ભક્તિ કરવી હોય, તો કઈ પ્રકારની ભક્તિ કરવાની? એમાં કોઈ સ્ટેજ છે? તો જેવી રીતના સોનમ માતાજી કીધું એમ, બરાબર, સૌથી ઉપર અનન્ય ભક્તિ છે. અનન્ય અનન્ય એટલે શું? કોઈ કહેશે અનન્યની વ્યાખ્યા? એનીબડી? અનન્ય એટલે શું? અનન્ય એટલે પ્રભુજી કૃષ્ણની અને બીજા કોઈની નહીં, ઓનલી કૃષ્ણ એન્ડ કૃષ્ણ. અન્ય કોઈની નહીં, બરાબર ને? થોડું એવું લાગે ને કે ભગવાન આવું કેમ કહેતા હશે, અન્ય કોઈની નહીં? મારી એકની જ પૂજા થવી જોઈએ, મારી એકની જ ભક્તિ થવી જોઈએ, તો ક્યારેક એવું લાગે ને કે કૃષ્ણ કેમ આવું સ્ટેટમેન્ટ આપતા હશે, બરાબર. પણ વિચારો કે આપણા પિતાજી આપણને એમ કે બેટા હું જ તારો બાપ છું, બરાબર, તો એમાં ખોટું નથી ને? આપણે આજુબાજુમાં બધે માગતા ફરતા હોઈએ, અને પછી પિતાજી આપણો કાન પકડીને એમ કે બેટા શું ભીખ મંગાને જેમ બધે માગતો ફરે છો, બરાબર, હું અહીંયા છું, બરાબર, સડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છું, અને બાકીના બધા મારે આધીન છે. તું જેની પાસે જા છો એ બધા જ મારે આધીન છે. અહમ સર્વસ્ય પ્રભવો. 10મો અધ્યાય વિભૂતિ યોગ, એના ચતુશ્લોકી ગીતા તમે ભણ્યા કે નથી ભણ્યા? ભણ્યા ને? માતાજી ભણાવ્યું ને? ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક શું છે? કોને આવડે છે? કમોન, ચાલો, કોણ knows? શ્લોકા, ચતુશ્લોકી ગીતા પહેલો શ્લોક. શ્લોક બોલો, શ્લોક શ્લોક બોલો. કોણ બોલશે? ચાલો, હા, આરતી માતાજી બોલો. અહમ અહમ સર્વ સર્વસ્ય પ્રભવ મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતઃ. હવે આનો હરે અર્થ કૃષ્ણ. શું થાય એ પણ કહો, મિનિંગ. અહમ સર્વ પ્રભવ. હું જ આ ભૌતિક સર્જનનું કારણ કરતા છું. ભૌતિક આધ્યાત્મિક બધું. અહમ સર્વસ્ય પ્રભુઓ, સર્વસ્ય. ભૌતિક કહો, આધ્યાત્મિક કહો, દેવી દેવતાઓ કહો, બ્રહ્માજી કહો, કીડી કહો, શિવજી કહો, ઇન્દ્ર આદિ દેવી દેવતાઓ કહો, કુળદેવી કહો, 84 લાખ યોની કહો, વોટ એવર, અહમ સર્વસ્ય પ્રભુઓ. ને કોઈ એક્સેપ્શન નથી ને, ઇન્ટુ બ્રેકેટ, કે ભાઈ આના સિવાય, બરાબર, અહમ પ્રભુઓ નહીં, નો એક્સેપ્શન, ઓલ. બરાબર, એટલે આપણે ભાગવત તમને શ્લોક પણ ભણ્યા હતા ને, અહમ એવા સમે વાઘરે, બરાબર ને? એ ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક છે, સોરી, ચતુશ્લોકી ભાગવતમનો પહેલો શ્લોક છે. આ ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક છે. બે શ્લોક એક છે. ભગવાન એક જ વસ્તુ કહેવા માંગે છે, ભાઈ મારી પહેલા કોઈ હતું જ નહીં, નો બડી, બરાબર. આદિ અનાદિર ગોવિંદમ, આદિ, એની પહેલા કોઈ નહોતું, ગોવિંદ પહેલા. સમજવું થોડું અઘરું હોય લેવલ 1 ની અંદર. જેમ જેમ લેવલ 2 કરીએ, 3 કરીએ, વારંવાર ભગવદ્ ગીતા વાંચીએ, તો વિશ્વાસ દ્રઢ થઈ જાય આપણો કે નહીં, શાસ્ત્ર બહુ ક્લિયરલી કહે છે. અને ખાલી કૃષ્ણ નથી કહેતા, સેમ વસ્તુ શિવજી કહે છે, સેમ વસ્તુ બ્રહ્માજી કહે છે, સેમ વસ્તુ વેદવ્યાસજી, સુખદેવજી, બધા જ મહાન સંતો, ઋષિ મુનિઓ, અને બધા જ પુરાણ, વેદ, ઉપનિષદ, બધા શાસ્ત્રો,
એકી સાથે મળીને એક જ વસ્તુ કહે છે, ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બધા જ કારણોના કારણ એક જ વ્યક્તિ છે, એનું નામ છે ગોવિંદ, કૃષ્ણ. ઓકે. બીજો મુદ્દો અનન્ય ભક્તિ. ભગવાન કે કોઈ એમ કે ના ના અનન્ય ભક્તિ ન થાય તો ભગવાન કે ઇટ્સ ઓકે, વૈદિક સાધના ભક્તિ. હવે આ અર્જુન માટે નથી, કારણ કે અર્જુન તો ઓલરેડી અનન્ય ભક્તિમાં જ હતો. ખબર છે તમને? અનન્ય ભક્તિ એટલે શું? કે અન્ય કોઈની નહીં. બીજું, એના ચિત્તમાં બીજા કોઈના વિચારો જ ના હોય. એક વખત દુર્યોધનને એમ થાય છે કે ભાઈ તમે અર્જુન પ્રત્યે કેમ આટલો બધો પ્રેમ કરો છો? અમે જોઈએ છીએ કે 100 કૌરવો છે, 5 પાંડવો છે, બધા તમારા બરાબર સગા છે, સેમ લેવલના રિલેશનશિપ છે. અર્જુનને તમે થોડો વધારે પ્રેમ કરો એવું કેમ લાગે છે? ભગવાન કે અર્જુન મારો ભક્ત છે ને સતત મને યાદ કરે છે. એવું થોડું હોય કે સતત યાદ કરતો હોય. તો તને વિશ્વાસ નથી આવતો? એક કામ કર, ચલ. દુર્યોધનના હાથ પકડીને ભગવાન લઈ જાય છે, બરાબર, હસ્તિનાપુરમાં મહેલમાં, અર્જુનના શયન કક્ષમાં. અર્જુન ત્યારે નિંદ્રામાં હોય છે. નિંદ્રામાં પણ એ કૃષ્ણ 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 કૃષ્ણ, અર્જુનના રોમ રોમ માંથી કૃષ્ણ 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 કૃષ્ણ. બરાબર. તો આ અર્જુન તો ઓલરેડી અનન્ય ભક્તિ યોગમાં જ હતા. બરાબર. તો ભગવાન એને નહોતા પૂછતા તારાથી નથી થતું, આપણને પૂછતા હતા કે ભાઈ નથી થતું તો એક કામ કરો, વૈદિક સાધના ભક્તિ. એ નથી થતું, એક કામ કરો, નિષ્કામ કર્મયોગ. એ નથી થતું, કામ કરો સકામ કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. કૃષ્ણ કેટલો પ્રેમ કરે છે ખરેખર. આપણી પાસે સમય હોય અને 8 થી લઈને જે 12 શ્લોક આપણે ગઈકાલે ભણ્યા, એ જો ખૂબ ડિટેલમાં આપણે ભણીએ તો આપણે ખબર પડે કે કૃષ્ણ કેટલો પ્રેમ કરે છે. અને કૃષ્ણ કેટલું આપણું રાહ જોઈને બેઠા છે, આપણું બરાબર વેઇટિંગ ફોર અસ, કે ક્યારે મારો દીકરો આવશે, ક્યારે મારો દીકરો આવશે. બરાબર. ભગવાન દરેક જીવાત્માને સમાન રીતના પ્રેમ કરે છે. ભગવાન જેટલો પ્રેમ એમના પરમ ભક્ત બરાબર ને કરતા હોય નરસિંહ મહેતાને, એટલો જ પ્રેમ ભગવાન આપણને પણ કરે છે. ફરક એટલો છે કે નરસિંહ મહેતા એ સ્વીકારી લીધું ને આપણે સ્વીકારવા માટે રેડી નથી. લવ લેટર ભગવાને બધાને લખ્યો છે. ભગવદ્ ગીતા એ લવ લેટર છે ભગવાનનો. એક પિતાનો એના પુત્ર પ્રત્યેનો આ પ્રેમ સંવાદ છે. આખી ભગવદ્ ગીતાનો સાર કોઈ પૂછે તો એક જ વસ્તુ છે, ભગવત શરણાગતિ. આખી ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. 700 શ્લોકમાંથી કોઈ એમ કે આનો સાર શું છે, તો એક જ વસ્તુ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એક શ્લોક. કોઈ એમ કે આખો શ્લોક નહીં, એક શબ્દની અંદર તમે કહો ભગવદ્ ગીતાનો સાર શું છે, તો એક જ વસ્તુ સાર છે, ભગવત શરણાગતિ. આખી ભગવદ્ ગીતા વાંચીને કોઈ ભગવાન કૃષ્ણના શરણે ના ગયું હોય, ભક્ત ના બન્યું હોય, મતલબ એ વ્યક્તિએ ભગવદ્ ગીતા વાંચી નથી. ભગવત શરણાગતિ. સાદી ભાષામાં કહીએ તો ભગવદ્ ગીતાનો સાર શું છે, તો એક જ સાર છે. કૃષ્ણ કહે છે બેટા પાછો આવી જા, પ્લીઝ કમ બેક, આઈ એમ વેઇટિંગ ફોર યુ, પ્લીઝ કમ બેક. તે તો કીધું તું ને મારી એક જ ઈચ્છા છે, તે કીધું તું ને મારે એક નાની એવી ઈચ્છા ભોગવવાની છે, એના માટે તને મોકલ્યો હતો. તો તું તો ત્યાં જઈને ઈચ્છાઓનું આખું જાળું રચી દીધું. તું પાછો આવવાનું નામ નથી લેતો, અને પાછો એમાં તું દુઃખી પણ છો. તો એ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો હું તને આપું છું, પ્લીઝ કમ બેક. કૃષ્ણ વારંવાર. એટલે બધાના હૃદયમાં ભગવાન સાથે આવે છે. શું જરૂર હતી પરમાત્મા તરીકે? ખાલી આત્મા તરીકે મોકલી દીધા હોત તો ના ચાલે? પરમાત્મા તરીકે સાથે હૃદયમાં બેઠા. બરાબર. કે જ્યારે થોડોક પણ મોકો મળે ને, બરાબર, ભગવાન તો એવરી ટાઈમ આપણને ગાઈડ કરે છે. ભગવદ્ ગીતા વાંચો, ભગવદ્ ગીતા વાંચો, ભગવદ્ ગીતા વાંચો. કોઈક સાધુના મુખે, કોઈક સંતોના મુખે, બરાબર, ક્યાંકથી આપને લિંક મોકલાવી દે, ક્યાંક વોટ્સએપમાં આવી જાય, ક્યાંક ફેસબુકમાં આવી જાય, વોટ એવર, કોઈ પણ રસ્તેથી ભગવાન આપણને એપ્રોચ કરવા માંગે છે. પણ આપણે જીવ તમોગુણ રજોગુણમાં એટલા ડૂબી ગયેલા, આપણને અવાજ નથી સમજાતો. બરાબર. જેવી રીતના એક પિતાજી એના બાળકને હંમેશા સમજાવે, બેટા તું સુધરી જા, બેટા તું સુધરી જા, બેટા તું સુધરી જા. પણ એ જીવ બરાબર જયારે તમોગુણની અંદર હોય, વ્યસનની અંદર ડૂબેલો હોય, નશામાં ડૂબેલો હોય, તો એને પિતાજી ગમે એટલી સારી સલાહ આપે તો એ સમજી નહીં શકે. બરાબર. એટલા માટે ગઈકાલે ભગવાને એનો પ્રેમ આપણા ઉપર વરસાવીને કહ્યું. તો હવે 12મો અધ્યાય ગઈકાલે પૂરો થયો. આજનો અધ્યાય 13મો, ક્ષેત્રગ્રહ ક્ષેત્ર વિભાગ યોગ, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ તરફ આજે આગળ વધીએ. હવે આ અધ્યાય નું ટાઇટલ સમજવાની કોશિશ કરીએ. ક્ષેત્ર એટલે એક બીજો અર્થ થાય. શું થાય ક્ષેત્ર એટલે? ક્ષેત્ર એટલે શું થાય? બોલો બોલો ધાર્મી માતાજી, બોલો. ચાલો એન્ડ્રેસ.
શરીર પ્રભુજી. એ તો ભગવાન કહેશે, હું તમને કોમન અર્થ કહું છું. ક્ષેત્ર એટલે શું? ખેતર ખેતર. ખેતર. ક્ષેત્ર એટલે ખેતર. ક્ષેત્ર એટલે ખેતર. એને પણ ક્ષેત્ર કહેવામાં આવે છે. તો હું તમને એક કોમન પ્રશ્ન પૂછું તમને બધાને કે મારું ખેતર છે, મારી જમીન છે, 5 વીઘા 10 વીઘા છે નહીં, તમે ખાલી માની લો, બરાબર, મારું ખેતર છે. હવે એની માહિતી ક્યાંથી મળશે? બરાબર, કે એમાં ડાબી બાજુ કોણ છે, જમણી બાજુ કોણ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ની સાઈઝ શું, બરાબર, કેટલો વીઘા છે, એકર છે, આની માહિતી ક્યાંથી મળશે? કોણ કહેશે? આની માહિતી ક્યાંથી મળશે ખેતરની? પ્રભુજી, ખેતરનો માલિક અને જ્યાં ખેતરની નોંધણી થઈ હોય. હા, કોણ બોલ્યું? કોને આન્સર આપ્યો? જેવી રીતે હરે કૃષ્ણ ખેતરમાં પ્રભુજી. આદિત્ય પ્રભુ. આદિત્ય Yes, પ્રભુ, વેરી ગુડ, વેરી ગુડ પ્રભુ. ઓકે, બીજું કોણ હજી ઉમેરવા માંગે છે ભાઈ? એક તો મારી પાસે હોય અને બીજું ક્યાં હોય? કચેરીમાં મળી રહે પ્રભુજી રેકોર્ડ એનો. રેકોર્ડ જેવી મળી જાય ને, રીતે કલેક્ટરેટ ઓફિસમાં રેકોર્ડ મળી જાય ને, બીજી કલેક્ટર જગ્યાએ. ઓફિસમાં બી મળી જાય. બરાબર, તમને અત્યારે આપણે આપણી જમીનનો રેકોર્ડ એક આપણી પાસે હોય, ફાઇલો હોય, ને એક રેકોર્ડ કલેક્ટરેટ ઓફિસમાં હોય. ખબર છે ને, અત્યારે એક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર નીકળ્યા છે બધાના રેકોર્ડ લઈને, બરાબર ને, ચોટીલામાં ધબધબાટી જેવી બોલાવે છે. બરાબર ને, જ્યાં પણ એવું જોવે છે કે ગવર્મેન્ટની જમીન છે અને એમાં કોઈ બરાબર પગ પેસારો કર્યો છે, પછી ગમે એટલી મોટી વ્યક્તિ કેમ ના હોય, બરાબર, એવરી ડે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં. મેગા ડિમોલિશન, ગમે એટલી મોટી મોટી હોટલો ધ્વસ્ત કરી નાખી છે છેલ્લા અઠવાડિયાની અંદર, કારણ કે એની પાસે રેકોર્ડ છે. જે લોકો સુરેન્દ્રનગર, થાન, ચોટીલા રહેતા હશે ને ખબર હશે, તો એની પાસે રેકોર્ડ છે. એ ફાઇલો લઈને આવે છે સાથે, ડેપ્યુટી કલેક્ટર સાથે ફાઇલો લઈને આવે છે, ભાઈ આ જમીન ગવર્મેન્ટની છે, તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો બતાવો, બરાબર, નહીતર હમણાં બુલડોઝર લાગી જશે. તો મારી પાસે ખેતરની જમીન હોય, વિવો 1919 તમારું માઇક બંધ કરવા વિનંતી. હરે કૃષ્ણ, વારંવાર તમારું માઇક ચાલુ થાય છે, થોડું ધ્યાન રાખજો પ્લીઝ. તો ક્ષેત્ર એટલે ખેતર, અને આ ખેતરની માહિતી એક મારી પાસે હોય અને એક ત્યાં ઓફિસમાં, સિટી સર્વે ઓફિસમાં હોય, જે એક્ઝેક્ટ માહિતી મળે. આટલું થોડું તમે સમજી લો, પછી આપણે આગળ વધીશું આ અધ્યાયમાં. બરાબર, આ અધ્યાય જે છે ને એને 6 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુન ભગવાનને 6 પ્રશ્ન પૂછે છે અને ભગવાન 6 પ્રશ્નના જવાબ આપે છે, એની સાથે અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. 6 પ્રશ્નના જવાબ. તો તમને બધાને એક પ્રશ્ન પૂછું કે આમ જોવો તો ભગવદ ગીતાના 3 મુખ્ય જ્ઞાન કયા કયા અને કયા ચેપ્ટરમાં આવ્યા છે? કોણ કહેશે? ભગવદ ગીતાના સૌથી મહત્વના 3 જ્ઞાન. રેઝ યોર હેન્ડ, કમ ઓન, હાથ ઊંચો કરો. ભગવદ ગીતાના 3 મુખ્ય જ્ઞાન કયા, એ એક વ્યક્તિ બોલશે, બરાબર, અને કયા ચેપ્ટરમાં આવેલા છે એ બરાબર બીજા કોઈ કેન્ડિડેટ બોલશે. તો કોણ નથી બોલ્યું? જુહી માતાજી બોલો, ભગવદ ગીતાના 3 જ્ઞાન કયા? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી 3 જ્ઞાન છે, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ઓકે, વેરી ગુડ. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. હવે કોઈ સમજાવો કે ગુહ્ય જ્ઞાન એટલે શું, ગુહ્યતર એટલે શું, ગુહ્યતમ એટલે શું? કોઈ એ કહો, એક એક વાક્યમાં. કોણ કહેશે? કાજલ પટેલ માતાજી બોલો, ચાલો, કાજલ પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. ગુહ્ય એટલે કે હું કોણ છું એમ, અને ગુહ્યતર જ્ઞાન એટલે એનો આન્સર આપતા જાવ, હું કોણ છું એનો આન્સર. આપણે શરીર નથી, આત્મા છીએ, જે બીજા અધ્યાયમાં એની સમજૂતી આપવામાં આવી છે. ઠીક છે, ચાલો, અધ્યાય નંબર પણ બોલી જાવ. ઓકે, ડન. ચાલો, પછી ગુહ્ય વિષય થઈ ગયું. ચાલો, હવે એક નેક્સ્ટ કેન્ડિડેટ પાસે જાય. થેન્ક યુ માતાજી, બધાને મોકો મળવો જોઈએ એટલા માટે. અલ્પા કાનાબાર માતાજી બોલો, અલ્પા કાનાબાર માતાજી. અમુક લોકો તો એન્ડર્સ કરતા જ નથી. સત્યનારાયણ ભગવાનની કથા હોય એવી રીતના એ છેલ્લે આવીને બેસી જવાનું, બરાબર, કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં, કોઈ પાર્ટિસિપેન્ટ નહીં. આમાં તો પ્રસાદી નથી આપવાના, નહીતર એમ થાય છેલ્લે પ્રભુજી બધાને એ શીરો આપ્યો પડ્યો. કઈક બોલો તો હું તમને ઓળખી શકું, તમારો ચહેરો મને બતાવો, તમને જાણી શકું કે ભાઈ આ ધર્મેન્દ્ર પ્રભુ છે અમારા સુરતના. હવે સુરતમાં ગમે ત્યારે મળે તો ઓળખી જાય, બરાબર, તો એની ઘરે જવા થાય, પ્રભુજી આવું છું, બપોરનું પ્રસાદનું શું થાય એમ છે. કઈક તમારી યાર ઓળખાણ થાય તો ક્યારેક અમે આવી શકીએ. અડધા તો એટલે જ નહીં વિડીયો ચાલુ કરતા હોય, વળી પ્રભુજી ક્યાંક ટપકે તો ફરી અહીંથી નીકળાવીને પ્રભુજી કે હું આવું, બરાબર, એ કરતા વિડીયો જ બંધ રાખો. મોટા ભાગના વિડીયો જ બંધ છે. ઓકે, તો આ ગુહ્ય. હવે આદિત્ય પ્રભુ, ગુહ્યતર વિશે કહો. ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? હુ ઇઝ ધ ગોડ. કોણ છે ભગવાન? બોલો, ક્યાં આપ્યું છે?
સાતમા અધ્યાયમાં પ્રભુજી. 7મો અધ્યાય. કોણ છે ભગવાન? કૃષ્ણ પોતે. એકચ્યુઅલી એક વખત શ્રીલ પ્રભુપાદજી અમેરિકામાં પ્રચાર કરી રહ્યા હતા અને કોઈક ખૂબ જ્ઞાની વ્યક્તિ એની પાસે આવ્યો અને એને પૂછતો હતો કે ભાઈ વેદનો સાર શું છે, સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર શું છે? તો પ્રભુપાદ કે તો અમારી સાથે જોડાયેલું એક નાનું બાળક પણ તમને કહી શકે, એમાં તમને મને મળવાની જરૂર નથી. તો બાજુમાં એક સરસ્વતી નામની એક છોકરી હતી, અમેરિકન બોર્ન. એને પૂછે છે કે ભાઈ સરસ્વતી, બરાબર, વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ વેદા? સરસ્વતી કે કૃષ્ણ. કન્ક્લુઝન શું છે? સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર કૃષ્ણ. બરાબર. ઓકે, થેન્ક યુ પ્રભુ. આદિત્ય પ્રભુ. ઓકે, એન્ડ લાસ્ટ ગુહ્યતમ, ધાર્મી માતાજી, ગુહ્યતમ. હરે કૃષ્ણ પ્રભુજી. ગુહ્યતમ એટલે આપણા અને ભગવાનનો સંબંધ શું છે, અને ત્રણેય એ 9મા અધ્યાયમાં આપ્યું છે. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન કોણ છે? મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. 7.7. આપણે આ શરીર નથી, આપણે આત્મા છે, અને દેહિનોસ્મિન યથા. આ બધા શ્લોકો યાદ રાખવાના, કારણ કે તમને કોઈ પૂછે તો તરત શ્લોક બરાબર કોટ કરી દેવાનું. જો અહીંયા લખ્યું છે ભગવાન આ છે, અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે. ઓકે, તો આ ચર્ચા આપણી થઈ ગઈ. બરાબર. હવે આ ત્રણ જ્ઞાન તો તમને મળી ગયા ને. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, ભગવાન કૃષ્ણ છે, આપણે એના શરણે જવાનું છે, ભક્તિ કરવાની છે, બરાબર, જ્ઞાન યોગ, કર્મ યોગ, આ બધાનું અલ્ટિમેટલી સાર ભક્તિ યોગ છે. તો હવે આ બાકીના અધ્યાયની જરૂર શું પડે છે મને કહો તમે લોકો. છેલ્લા આ અધ્યાય જે છે એની જરૂર શું છે? 8 થી જે શરૂઆત થઈ એની જરૂર શું? વિશાલ પટેલ પ્રભુ, હવે શું જરૂર છે ભાઈ આગળના 13 થી લઈને 18 અધ્યાયની? ચાલો, ચેતના પટેલ માતાજી બોલો, શું જરૂર છે આગળના અધ્યાયની? પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવા માટે. પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવા માટે. હરી બોલો. ઓકે, ઉર્મિલા માતાજી, શું જરૂર છે ભાઈ આગળના ચેપ્ટર ની? હવે હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન વિશે આપણને જ્ઞાન હશે તો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થશે અને ભગવાનની ભક્તિમાં આપણે દ્રઢ રહીશું. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ, પરફેક્ટ. રોશની માતાજી, રોશની માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, ભગવાને આપણને કર્મ કરવાનું કીધું અને ભક્તિ કરતા કરતા કર્મ કરવાનું કીધું, પણ આપણે આ ભૌતિક જગતની અંદર પ્રકૃતિના 3 ગુણોની હેઠળ રહીને કામ કરવાનું છે. તો એ કર્મ આપણે કયા ગુણમાં રહીને કરવાનું છે ને એ જ્ઞાન જરૂરી છે. એટલા માટે હવે પછીના અધ્યાયની જરૂર છે. હરે કૃષ્ણ પ્રભુ. બ્યુટીફુલ. થેન્ક યુ માતાજી, ખૂબ સુંદર. બરાબર. તો આમ જોઈએ તો આખી ભગવદ્ ગીતાની અંદર ભક્તિ યોગની ચર્ચા છે. શરૂઆતના જે 6 અધ્યાય છે કે કર્મ દ્વારા ભગવાનને કેમ પ્રસન્ન કરવા, ભગવાનને કેમ પ્રાપ્ત કરવા. કર્મ યોગ મતલબ ભક્તિ. બરાબર. છેલ્લા જે 6 અધ્યાય છે જ્ઞાન દ્વારા ભગવાનને કેવી રીતના પ્રાપ્ત કરવા. બરાબર. અને એટલા માટે પણ ભક્તિ, જ્ઞાન, યોગ, જ્યાં પાછળ શબ્દ યોગ લાગે છે મતલબ એ ભક્તિ હોવો જોઈએ. જો યોગ શબ્દ લાગે ને એમાં કૃષ્ણ ના હોય ને તો એ અલ્ટિમેટલી યોગ નથી, એ ભોગ છે. ઘણા બધા લોકો સવારમાં ઉઠી બરાબર ને યોગ કરાવતા છે, 1 2 3 4, બરાબર, સવારમાં વહેલા ઉઠી જાય મોટા સ્ટેજ ઉપરથી, બરાબર, યોગ કરાવતા હોય બધાને. ઇટ્સ ઓકે, શરીરની હેલ્થ માટે ઇટ્સ ઓકે, બટ એ યોગ નથી. તો એને નામ આપો એક્સરસાઇઝ, એને નામ આપો કસરત. જો તમે એને નામ યોગ આપો છો તો યોગનો ઉદ્દેશ્ય ખાલી આ શરીરને સ્વસ્થ રાખવા પૂરતો નથી. યોગની એવી સાંકડી વ્યાખ્યા નથી. યોગ મતલબ ભગવાન સાથે જોડાવું ભક્તિમય સેવા દ્વારા. બરાબર. તો ત્યાં પણ યોગની વાત છે. અને હવે આ 12મા અધ્યાયની અંદર ભગવાને લાસ્ટ તમને લોકો આપણે ગઈકાલે એક શ્લોક જોયો હતો, યાદ છે આવડવા? જો, ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनेव योगेन माम ध्यायन्त उपासते. કે ભાઈ મારું ધ્યાન કર, મારી ઉપાસના કર, બરાબર, અને મારી અનન્ય ભક્તિ કર. તો શું થશે? તો કે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. ભગવાન કે હું તને તરત જ મૃત્યુ સંસાર સાગરાતમાંથી ઉદ્ધાર કરી લઈશ. પણ ઉદ્ધાર ભગવાન કરશે, બરાબર છે, પણ કેવી રીતના ઉદ્ધાર કરશે એના માટે આપણે શું તૈયારી કરવી પડશે? ભગવાન તો આપણે ઉદ્ધાર કરવા માટે રેડી છે, આપણે શું તૈયારી કરવાની છે? ભગવાન તો આ શરીરથી જ ઉદ્ધાર કરશે ને આપણો, આ શરીરમાં રહીને, કે આની આત્માની જુદી બહાર નીકળી જશે, શરીર જુદું રહેશે ને પછી આત્મા નહીં. આપણા શરીરમાં રહીને ભક્તિ કરવાની છે. તો એટલા માટે આપણા શરીરને જાણવું પડશે, પ્રકૃતિના 3 ગુણોને જાણવા પડશે, માયાને આપણે જાણવી પડશે. તો આ અધ્યાય જે છે આ ભૌતિક વિશ્વમાંથી કેમ બહાર નીકળવું, માયાથી કેમ અળગા રહેવું,
ભગવાન પ્રત્યે કેમ આસક્ત થવું, આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એટલે આ પણ ભક્તિ યોગ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ભગવાનને, 6 પ્રશ્નથી શરૂઆત થઈ. શું પ્રશ્ન છે અર્જુનના? ભગવાન તમે કહો ને કે પ્રકૃતિ એટલે શું, પુરુષ એટલે શું, ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું, અને જ્ઞાન એટલે શું, અને જ્ઞેય એટલે શું? કેટલા પ્રશ્ન છે આ અધ્યાયમાં? 6 પ્રશ્નથી શરૂઆત થઈ. ભગવાન સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપે છે બીજા શ્લોકમાં. શ્રી ભગવાન ઉવાચ. ફરીથી તમને યાદ દેવડાવું છું, વૈદિક શાસ્ત્રોની અંદર જ્યાં પણ ભગવાન કૃષ્ણ દ્વારા કોઈ પણ શ્લોક બોલાયા, ભગવાન વિષ્ણુ દ્વારા શ્લોક બોલાયા, ને હંમેશા વેદવ્યાસજીએ લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. ત્યાં ક્યાંય તમને એવું જોવા નહીં મળે કે માધવ ઉવાચ, વિષ્ણુ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, ગોવિંદ ઉવાચ. બરાબર? કોઈ પણ ભગવદ્ ગીતા લઈ લો, ઇસ્કોનની ભગવદ્ ગીતા નહીં, તમે કોઈ પણ ભગવદ્ ગીતા લઈ લો, જ્યાં કૃષ્ણ શ્લોક બોલશે ત્યાં શ્રી ભગવાન ઉવાચ. પદ્મ પુરાણ ખોલી લો, શ્રી ભગવાન ઉવાચ. ભાગવતમ ખોલી લો, શ્રી ભગવાન ઉવાચ. બરાબર? કારણ કે વેદવ્યાસજીને ખબર છે એટલા માટે. તો ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય અભિધીયતે. હવે આ શરીર જે છે એને ક્ષેત્ર કહેવાય. પ્રભુજી હમણાં તો તમે કીધું ક્ષેત્ર એટલે ખેતર. બરાબર? આ બે કેવી રીતના ભેગું થાય? ભાઈ ખેતર તો એક જગ્યાએ સ્થિર હોય ને શરીર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલે છે. બરાબર? પણ આપણે સમજવું પડે કે જેવી રીતના ખેતરના ડેટા બે જગ્યાએ હોય છે, એમ આ શરીરના ડેટા ક્યાં હોય છે? બરાબર? આ ડેટા જ્યાં હોય એને કહેવાય ક્ષેત્રજ્ઞ. શરીરને જાણનારો જે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. તો તમે મને કહો કે શરીરને જાણનારો કોણ? તમને પ્રશ્ન પૂછું છું, રેઝ યોર હેન્ડ. શરીરને કોણ જાણે? કોણ જાણે શરીરને? તમે હાથ ઊંચો કરો તો મને ખૂબ આનંદ થાય. બરાબર? કલા માતાજી નથી બોલ્યા ને, કલા બારોટ માતાજી બોલો ભાઈ, આ શરીરને કોણ જાણે? કલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાન પરમાત્મા અને આપણે બંને બે જાણીએ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક યુ. ચાલો, એક તો આ શરીરને આપણે જાણીએ છીએ અને બીજું આ શરીરને ભગવાન જાણે છે. પણ આપણું જાણવું એ લિમિટેડ છે. બરાબર? અને ભગવાનનું જાણવું એ અનલિમિટેડ છે. આગળ શીખીશું. તો ક્ષેત્રજ્ઞ એટલે બે, આત્મા અને પરમાત્મા. ભગવાન જાણે છે પણ કેવી રીતના? આપણા હૃદયમાં પરમાત્મા તરીકે બેઠા છે અને એ જાણે છે. બરાબર? તો 6 પ્રશ્ન અને 6 પ્રશ્નના જવાબ તમારી સામે છે. પ્રકૃતિ એટલે આ ભૌતિક પ્રકૃતિ, મટીરિયલ નેચર. બરાબર? અને પ્રકૃતિ એટલે શરીર પણ એનો ભાગ છે. ખબર છે ને તમને? આ શરીર પણ પ્રકૃતિ જ કહેવાય. પરા પ્રકૃતિ આ શરીરનું. બરાબર? આની અંદર જે જીવ બેઠો છે એને કહેવાય પરા પ્રકૃતિ. અને પંચમહાભૂતનું શરીર છે એને કહેવાય અપરા પ્રકૃતિ. તો પરા અને અપરા. બરાબર? પણ એ બે પ્રકૃતિ છે, પુરુષ નથી. ઓકે? એટલે પેલા પ્રશ્નનો જવાબ ભૌતિક પ્રકૃતિ, મટીરિયલ નેચર, આજુબાજુમાં જે જોવો છો, અને શરીર પોતે. બીજું પુરુષ. પુરુષ એટલે ભોગવનાર. તો આપણે તો પ્રકૃતિ છીએ, તો પુરુષ હવે કોણ વધશે? ઈશ્વર પરમ કૃષ્ણ. બરાબર ને? પુરુષ કોણ છે? ભગવાન. ભોગતારમ યજ્ઞ તપસ્યા, ભોગતા ભોગવનાર ને પુરુષ કહેવાય. તો ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું હું ભોગતા છું. ઓકે, ક્ષેત્ર એટલે આ શરીર. ક્ષેત્રજ્ઞ એટલે આ શરીરનો નિરીક્ષક, એટલે શરીરને જાણનાર. એક તો આપણે આત્મા અને બીજું પરમાત્મા. અને જ્ઞાનમ, જ્ઞાન એટલે બસ આ જાણી લેવું. શરીર, આત્મા અને પરમાત્માને જે જાણી લે, ધેટ ઇઝ એજ્યુકેશન. અને એજ્યુકેશન કહેવાય. અને જ્ઞેય એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને ગોલ શું છે? 12મું સાયન્સ ભણીએ છીએ, એજ્યુકેશન છે. પણ 12મા સાયન્સનો ગોલ શું છે? તો કે એમાં સારા પર્સન્ટેજ લઈ આવીને ડોક્ટર બની જવું, એને કહેવાય ગોલ. જ્ઞેય એટલે ગોલ. તો ભાઈ આ સંપૂર્ણ વૈદિક સાહિત્યનું જ્ઞેય શું છે? તો કે પરમ આત્મા જે છે એને જાણવા. આ ગોલ છે. ખાલી વેદોના શ્લોકો કંઠસ્થ કરી અને આપણે કોકની સામે બહુ પંડિતાઈ દેખાડીએ તો એના માટે શાસ્ત્ર નથી, ખાલી પંડિતાઈ દેખાડવા માટે. શાસ્ત્ર છે એ શાસ્ત્રને જીવનમાં ઉતારવા માટે, પ્રેક્ટિકલી ભક્ત બનવાનું છે. હવે તમને બધાને એક પ્રશ્ન પૂછું છું. તમે કહો કે આત્મા અને પરમાત્મા બે ક્ષેત્રજ્ઞ છે, બે શરીરના જાણકાર છે, તો ફરક શું છે બેની અંદર? આત્મા અને પરમાત્મા બે જાણકાર તો બે છે. આત્મા આ શરીરને જાણે છે, જેમ કે મારા શરીરમાં મારો આત્મા છે તો જાણે જ છે આ શરીરને. પરમાત્મા મારા હૃદયમાં બેઠા છે, એ પણ આ શરીરને જાણે છે. પણ તો બે જાણે તો બેમાં ફેર શું? શું બે એક છે? જે લોકો એક મિનિટ, કોઈ નવા કેન્ડિડેટ આવે તો આપણે એને ઉત્સાહિત કરવાની કોશિશ કરીએ. એનીબોડી?
કોઈ નવા કેન્ડિડેટ આન્સર આપવા માટે રેડી છે? નોબડી. હું ડાયરેક્ટ પૂછું. જય સાધુ પ્રભુ, હરે કૃષ્ણ. જય સાધુ પ્રભુ, બોલો બોલો, શું ફરક છે? આત્મા અને પરમાત્મા બે આ શરીરને જાણે છે, શું ફરક છે? નેહલ મકવાણા માતાજી, નીલમ પટેલ માતાજી, પ્રીના સોની માતાજી, રવિના માતાજી, રેખા પંડ્યા માતાજી. નહીં, આ બધા કીટા કરી દીધી છે પ્રભુજી સાથે. નહીં નહીં, બોલવું નથી. પ્રભુજી ગમે એટલું નામ લે ને, આપણે કોઈ બોલવાનું નથી પ્રભુજી સાથે. તો હવે પછી એનરેસ કરવા વાળા વધ્યા છે ને, એક અમારા મુકેશ પ્રભુ, બરાબર, ઓલવેઝ રેડી હોય પ્રભુજી આન્સર લઈને હંમેશા. યસ. તો રાઠોડ કાજલ માતાજીને પૂછીએ. ચાલો કાજલ માતાજી બોલો, શું ફરક છે? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. આપણે આ ભગવાન પણ જાણે છે અને આપણે પણ આપણે ભૂલી ગયા છીએ, એટલે આપણે યાદ નથી આપણાને, અને ભગવાન ખબર જ છે. વેરી ગુડ, થેન્ક યુ, થેન્ક યુ માતાજી. હેતલબા ગોહિલ માતાજી થોડું એડ કરો. આપણું જાણવું અને ભગવાનનું જાણવું શું ફરક છે? હેતલબા માતાજી બોલો 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 બોલો. આપણે ક્ષેત્રજ્ઞ છીએ અને ભગવાન જે પરમ ક્ષેત્રજ્ઞ છે. હા, પણ ફેર શું છે? તમારી વાત સાચી છે. શું ફરક છે? પ્રભુજી, એક મિનિટ, આમને બોલવા દો, હેતલબા માતાજીને બોલવા દો, નહીતર તમે હેન્ડ રેઝ કરો. બાકીના જેને બોલવું હોય ને હાથ ઊંચો કરો. હેતલબા માતાજી. શરીરને જે ઓળખે છે આત્મા અવિનાશી અને શાશ્વત છે, પરમ ક્ષેત્રજ્ઞ જે ભગવાન છે, એ બધાને બધી આત્માને ઓળખે છે. હા, હવે તમે ટ્રેક ઉપર આવી ગયા. પરફેક્ટ. શું ફરક છે ભાઈ આત્મા અને પરમાત્મામાં? તો આત્મા છે એને લોકલ નોવર કહેવાય છે. ભાઈ હું ખાલી મારા શરીરને જાણું છું, બરાબર. મેં આજ બપોરે શું જમ્યો છું, મને પચી ગયું છે કે નથી પચી ગયું, મને પોતાને જ ખબર છે. મારા મનમાં અત્યારે શું વિચાર આવે છે, મને પોતાને જ ખબર છે. પણ પરમાત્મા તરીકે જયારે ભગવાન આપણા હૃદયમાં બેસે છે, તો એને યુનિવર્સલ નોવર કહેવાય છે. યુનિવર્સલ નોવર. મારા મનમાં શું ચાલે છે એ ખબર છે ભગવાનને, તમારા મનમાં શું અત્યારે ચાલે છે એ ખબર છે. તમને આ લેક્ચરમાં કેટલું સમજાય છે નથી સમજાતું મને ખબર નથી, પણ ભગવાનને બધી ખબર છે કે તમે કેટલું સમજો છો ને કેટલું નથી સમજે, કેટલું તમારે ઉપરથી જાય છે. ભગવાનને ખબર છે, કારણ કે પરમાત્મા તરીકે બેઠા છે. આ તફાવત છે. કારણ કે આપણે જયારે ભૌતિક જગતમાં આવ્યા ત્યારે આપણે બે શરીર ગ્રહણ કર્યા છે, એક ગ્રોસ બોડી અને એક સટલ બોડી. ગ્રોસ બોડી એટલે પંચ મહાભૂતનું, અને સટલ બોડી એટલે કે મન બુદ્ધિ અહંકારનું. બરાબર. આ બે શરીર આપણે લીધા છે, અને આ બે શરીરનું આપણા ઉપર આવરણ છે, અને આ શરીરો સાથે જોડાયેલા પૂર્વજન્મના કર્મો છે. એના કારણે બરાબર આપણે જાણી નથી શકતા. બાકી આપણે જયારે સચ્ચિદાનંદ સ્વરૂપ જયારે પહોંચી જાય તો આપણે પણ ઘણું બધું જાણી શકીએ, નારદજીની જેમ. નારદજી પણ બધું જાણે છે, બરાબર. તો આ જાણવું પડશે કે આપણા અને ભગવાનમાં તફાવત છે. આપણે બે શરીર બીજા લઈને આવીએ છીએ આત્મા સાથે, ત્યારે ભગવાનના શરીર આત્મા પરમાત્મામાં કોઈ તફાવત હોતો નથી, બધું સેમ છે. આપણામાં ભગવાનમાં તફાવત છે, બરાબર. તો ભગવાન આગળ કહે છે, ભારત તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું. આ શ્લોક છે ને વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, કારણ કે મોટા ભાગના લોકો કન્ફ્યુઝ છે કે આત્મા પરમાત્મામાં ભળી જશે, આત્મા અને પરમાત્મા બે એક દિવસ એક થઈ જશે, આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગઈ. ઘણા બધા એમ કે ને કે જીવ શિવમાં લીન થઈ ગયો, અથવા ઘણા બધા એમ કે બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. તો કોઈ વિલીન ના થાય, કોઈ લીન ના થાય, અને કોઈ ભળી ન જાય. કારણ કે આત્મા અને પરમાત્માની આઈડેન્ટિટી જુદી છે. બીજા અધ્યાયની અંદર લગભગ 12મો શ્લોક છે ને, નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. નંબર કદાચ ખોટો હોય, તમે લોકો કરેક્ટ કરી લો. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વય મતપરમ. ભગવાને શું કીધું? અર્જુન તું પેલા હતો ને હું પેલા હતો. ભગવાને ત્યાં નહોતું કીધું અર્જુન તું પેલા મારામાં વિલીન હતો, બરાબર, પછી તું મારામાંથી છૂટો પડ્યો, બરાબર, પછી તને માયાએ પકડી લીધી, બરાબર, હવે તું યોગ તપ જપ ધ્યાન કર, માયા તને છોડી દેશે, તું પાછું મારામાં વિલીન થઈ જઈશ અને તું પરમાત્મા બની જઈશ.
આવો એકેય શ્લોક ભગવદ ગીતામાં નથી. ભગવદ ગીતામાં વારંવાર ભગવાન કહે છે કે તમારું ને મારું અસ્તિત્વ જુદું જુદું હતું, છે અને રહેશે. કૃષ્ણ પેલા પણ હતા, આજે પણ છે, આગળ પણ રહેશે. એટલે ભગવાન આ કહે છે ક્ષેત્રજ્ઞમ ચા અપી મામ. આ અપી મામ જે શબ્દ છે ને, સંસ્કૃતના જે જાણકાર હોય ને એને ખબર પડી જાય કે અપી મામ ત્યારે વપરાય કે બે વ્યક્તિ જુદા જુદા છે. આત્મા અને પરમાત્મા બે જુદા છે. આત્મા કોઈ દિવસ પરમાત્મા બની શકે નહીં. એટલે ભગવાને કીધું કે હે અર્જુન, તારે જાણવું જોઈએ કે ક્ષેત્રજ્ઞ ચ અપી મામ, હું પણ ક્ષેત્રજ્ઞ છું. કેવો? સર્વ ક્ષેત્રેષુ વિદ્ધિ, હું બધાના શરીરને હું જાણું છું. બરાબર, બધાના શરીરને હું જાણું છું. અને તો ખાલી તારા શરીરને જાણી શકે છે. અર્જુનના મનમાં શું ચાલતું હતું કૃષ્ણને ખબર છે. તો એ સેમ ટાઈમ યુધિષ્ઠિરના મનમાં શું ચાલે એ ખબર છે. સેમ ટાઈમ દુર્યોધનના મનમાં શું ચાલે છે એ ખબર છે ભગવાનને, કારણ કે પરમાત્મા છે. અને આ કોઈ જાણી લે ને, શરીર અને એના જ્ઞાતા, આત્મા ને પરમાત્મા, ધેટ ઇઝ જ્ઞાન. આને કહેવાય એજ્યુકેશન. આ અર્જુનના ત્રીજા પ્રશ્નનો જવાબ છે. પેલું ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ આત્મા પરમાત્મા, અને જ્ઞાન એટલે આ બેનો તફાવત જાણી લેવો. આજકાલ આપણે જ્ઞાન કોને કહીએ? તો કે 12 સાયન્સમાં ભાઈ સારા પર્સન્ટેજ આવ્યા ને, આ વ્યક્તિ બહુ જ્ઞાની છે, આ વ્યક્તિ બહુ જ્ઞાની છે, આ વ્યક્તિ ડોક્ટર બની ગયો, આ વ્યક્તિ એન્જિનિયર બની ગયો. જ્ઞાની એ નોલેજ નથી, એ ડેટા સ્ટોરેજ નું ઘર છે. આખું વર્ષ 12 સાયન્સ વાંચીને બધી ચોપડી આની અંદર ડેટા સ્ટોર કરી દો, અને એ ડેટા એક બરાબર તમે સપ્લિમેન્ટરીમાં લખીને આવતા રહ્યો, અને એના ઉપરથી નક્કી થઈ જાય કે તમે જ્ઞાની છો. બરાબર, એ જ્ઞાન નથી, એ ખાલી તમારી યાદ શક્તિ છે. હવે યાદ શક્તિને જો જ્ઞાન કેવું હોય તો આ મારી સામે જે આ લેપટોપ રહ્યું મારા કરતા ને તમારા બધા કરતા વધારે જ્ઞાની છે, કારણ કે એનું સ્ટોરેજ છે એ 1 TB નું છે, જેટલું આપણામાં સ્ટોરેજ નથી. જ્ઞાનની જો વાત કરતા હોય, જો યાદ રહેવું એને જ ખાલી જ્ઞાન કહેવાતું હોય, તો મોબાઈલ આપણા કરતા વધારે જ્ઞાની છે. કારણ કે આ મોબાઈલની ફોન ડિરેક્ટરીમાં 5000 કોન્ટેક્ટ નંબર છે, એમાંથી મને 5 યાદ નથી. મારા કરતા મોબાઈલ વધારે જ્ઞાની થઈ ગયો. બરાબર, તો સમજવું પડે કે જ્ઞાન એટલે શું. વોટ ઇઝ એજ્યુકેશન? એજ્યુકેશન એને કહેવાય કે જ્યારે વ્યક્તિને ખબર પડે કે જળ અને ચેતન વચ્ચે શું તફાવત છે, આત્મા અને પરમાત્મામાં શું તફાવત છે, અને હું આ શરીર નથી, હું આત્મા છું. આ જ્ઞાન મળે ને, દેટ ઇઝ નોલેજ, એજ્યુકેશન. આવું એજ્યુકેશન ક્યાંય આપવામાં નથી આવતું. જેટલી પણ સ્ટ્રીમ છે, એન્જિનિયરિંગ કહો, મેડિકલ કહો, વોટ એવર, એમાં એક જ બ્રાન્ચ એવી છે જેમાં જ્ઞાન આપવામાં આવે છે. કયું જ્ઞાન? આત્મા પરમાત્મા વાળું એક બ્રાન્ચ એવી છે, એમાં જ્ઞાન આપવામાં આવે છે. પણ એમાં મોટા ભાગે છોકરાઓ એને બાયપાસ કરે છે. આયુર્વેદ. આયુર્વેદની અંદર પદાર્થ વિજ્ઞાન નામનો એક વિષય આવે છે. બરાબર, અને છોકરાઓને સૌથી બોરિંગ લાગે એ વિષય, કારણ કે એમાં આ જ જ્ઞાન છે, આત્મા પરમાત્મા, આ બધું જ્ઞાન છે એની અંદર. છોકરાઓને બરાબર બહુ લાગે બોરિંગ, પણ એને ખબર નથી ખરેખર એ પદાર્થ વિજ્ઞાન છે, એ જ જ્ઞાન છે. બાકીનું જ્ઞાન જ નથી. બાકીનું બધું જસ્ટ સ્કિલ, એને સ્કિલ કહેવાય. બરાબર, જ્ઞાન નથી. જ્ઞાન એટલે ભગવાનને જાણવા. બરાબર, તો એક ખેતર છે, વચ્ચે ફેન્સિંગ કરેલી છે. આ ખેતરમાં એક વ્યક્તિ ઉભો છે, એને પોતાના ખેતર વિશે ખબર છે, પણ બાજુના ખેતર વિશે ખબર નથી. બરાબર, પણ ભગવાનને બધી ખબર છે, ક્યાં શું છે, કેટલું છે, શું વાવ્યું છે. બરાબર, એટલે ભગવાન રેફરન્સ લઈને આવે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર, કાર્યના જ્ઞાતા, કાર્યનું ક્ષેત્ર એટલે શરીર, કાર્યના જ્ઞાતા એટલે આત્મા અને પરમાત્મા, આના જ્ઞાનનું વર્ણન કર્યું છે. ખાસ તો ક્યાં? બ્રહ્મસૂત્ર પદે, એટલે કે વેદાંત સૂત્રમાં. બરાબર, વેદાંત સૂત્ર એટલે વેદનું અલ્ટિમેટલી સાર, અને વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એટલે ભાગવતમ છે એ સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. જ્યાં સુધી તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ નથી વાંચતા, અને તમે એના સિવાયના ગમે એટલા પુરાણો, ઇવન વેદો વાંચી લો, તમે કન્ક્લુઝન ઉપર નથી આવી શકતા. પણ ભાગવતમનો ખાલી પેલો સ્કંદ વાંચી લો, તમે કન્ક્લુઝન ઉપર આવી જાવ કે વોટ ઇઝ કન્ક્લુઝન. હું એમ કહું, પેલો સ્કંદ નહીં, ખાલી પેલો શ્લોક વાંચી લો, 1.1.1. કોઈ આ પેલો શ્લોક પણ સમજી જાય ને, કન્ક્લુડ, ભગવાન કોણ છે, હું કોણ છું, પ્રકૃતિ શું છે, દેવી દેવતાઓ કોણ છે, શું કામ મારો જન્મ થયો, એવરીથિંગ ઇઝ ક્લિયર ઇન વન શ્લોક, 1.1.1. ભાગવતમમાં 18,000 શ્લોક છે, પણ પેલો એક શ્લોક કોઈ સમજી જાય ને, તો એને આખું
વૈદિક સાહિત્યનો સાર સમજી જાય. કારણ કે વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય છે. ભગવાન રેફરન્સ લઈને આવ્યા. ભગવાનને કોઈ જરૂર છે કે ભાઈ ઋષિ મુનિઓ આવું કીધું છે? પણ એક પદ્ધતિ છે, જ્ઞાન આપવા માટેની એક પદ્ધતિ છે. કે એવું નહીં કે હું કહું છું. હવે ઋષિ મુનિઓને જ્ઞાન આપવા વાળા પણ ભગવાન છે. કારણ કે ઋષિ મુનિઓ બધા બ્રહ્માજી માંથી પ્રગટ થયા છે. બ્રહ્માજી ગર્ભોદક્ષ વિષ્ણુ માંથી પ્રગટ થયા છે. ઋષિ મુનિને જ્ઞાન આપવા વાળા બ્રહ્મા ને બ્રહ્માજીને જ્ઞાન આપવા વાળા ભગવાન કૃષ્ણ. બરાબર. તેને બ્રહ્મ હૃદય આદિ કવય શ્લોકા પણ છે ને. ઓકે, તો ભગવાન રેફરન્સ લઈને આવ્યા. શું કામ? તો કે આ કોણ સમજી શકશે? કારણ કે વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય છે તો કોઈ સામાન્ય લોકો માટે નથી. તમે સમજો, ભગવદ ગીતા આખી જિંદગી કોઈ વ્યક્તિ વાંચે નથી સમજી શકતા. તો વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ ને સમજવું એટલું સહેલું નથી. આપણા ઉપર આચાર્યની કૃપા થાય તો કોણ સમજી શકે? તો કે ભાઈ અલગ અલગ પ્રકારની ચેતના ધરાવતા લોકો છે. એક એવા લોકો છે જેની ચેતના અન્નમય છે. આ બધું ક્યાં આપ્યું છે? વેદાંત સૂત્રમાં. ત્યાંથી લીધેલો આ રેફરન્સ છે. એક એવી ચેતનામાં લોકો જીવે છે જેને અન્નમય ચેતના કહેવાય, જેને તમોગુણી ચેતના મતલબ પશુ જીવન. અન્નમય એટલે ભાઈ ખાવાનું મળી જાય ને 2 ટાઈમનું, આનાથી વિશેષ એની કોઈ વિચારસરણી છે જ નહીં. તો આવા ઘણા બધા લોકો સમાજમાં જોવા મળે છે ને, 2 ટાઈમનું ગમે ત્યાંથી માંગીને ખાઈ લે, વાત પૂરી થઈ ગઈ. એની લાંબી બુદ્ધિ જ નથી. પેલા કોરોના કાળમાં બધા જતા હતા બરાબર, અને બધા ફ્રીનું રાશન બધા વેચતા હતા. ઝૂંપડામાં ભરી ભરીને રાખી દીધું હતું. બગડી જાય તો ભરી ભરીને રાખી દીધું હતું લોકોએ. શું કામ? તો કે બસ ઇનફ, ખાવાનું મળી ગયું પૂરું, એનાથી ઉપર કોઈ વિચાર નથી. એના ઉપર એક બીજો વર્ગ છે, એને પ્રાણમય ચેતનામાં રહેલો વર્ગ કહેવાય. એ લોકો એવું વિચારે છે કે ખાવાનું તો ઠીક છે, પણ સારા કપડા હોવા જોઈએ, સ્વરક્ષણ માટે ઘર હોવું જોઈએ, બેંક બેલેન્સ હોવું જોઈએ, મિત્રો હોવા જોઈએ, બરાબર, 1200 ફૂટ 1500 ફૂટ 2000 ફૂટનું એક ઘર હોવું જોઈએ, બરાબર ને. આ એક વર્ગ છે જે રજોગુણની અંદર છે, જેને પ્રાણમય ચેતનામાં કહેવાય. આપણે બધા મોસ્ટલી આ પ્રાણમય ચેતના અને અન્નમય ચેતનામાં છે. એટલા માટે આવા લોકો ભગવદ ગીતા, વેદ, સાહિત્ય, શાસ્ત્રોને નથી સમજી શકતા. આચાર્યની કૃપા થાય તો સમજી શકે, નહીતર આ લોકો નથી સમજી શકતા. આની ઉપર એક વર્ગ છે જેને મનોમય ચેતના કહેવામાં આવે છે. મનોમય અથવા જ્ઞાનમય. એ લોકો એવું માને છે કે રૂપિયા, પૈસા, ધન સંપત્તિ તો ઠીક છે, પણ મારે કંઈક જાણવું છે. મારા દુઃખોનું કારણ શું છે જાણવું છે. અહીં ઘણા બધા, તમે બધા છો, તમારી પાસે છે ને રૂપિયા, પૈસા, ધન સંપત્તિ. તમે અહીંયા આવ્યા છો, 18 દિવસના કોર્સમાં તમને કોઈ સર્ટિફિકેટ આવશે, તમને કઈ નોકરી મળી જવાની છે? નહીં. તમે જાણવા આવ્યા છો ને, બરાબર, કંઈક જાણવું છે. ચાલો, ભગવદ ગીતા બધા કહે છે કે બધા પ્રશ્નોના જવાબ છે, અને મારું જીવન તો પ્રશ્નોથી ભરેલું છે. લાવને જોઈન કરવા દે ને મારા પ્રશ્નના જવાબ મળી જાય તો બરાબર. તો કંઈક જાણવું છે. જ્ઞાનમય ચેતના, મનોમય ચેતના, કે ભાઈ હું આ શરીર નથી, હું આત્મા છું. એના ઉપરની એક ચેતના છે, એને કહેવાય વિજ્ઞાનમય ચેતના. કે ભાઈ આત્મા તો બરાબર છે, પણ આ બધું સંચાલન કોણ કરે છે? વિજ્ઞાનમય, વિશિષ્ટ જ્ઞાન મતલબ ભગવાન, સાક્ષાત્કારની જે ચેતના છે સૌથી ઉપર. એના ઉપર આવે આનંદમય ચેતના, શુદ્ધ સત્વ, આનંદમય ચેતના, બરાબર, જે આપણા બધાનો ગોલ છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ જ્ઞાનમય ચેતના સુધી ના પહોંચે ત્યાં સુધી ભગવદ ગીતા, ભાગવત તમે નથી સમજી શકતું. અને એટલા માટે જ અન્નમય ચેતનામાંથી બહાર લાવવા માટેના નિયમો એટલા માટે આપવામાં આવે. તમે સમજ્યા? 4 નિયમનું પાલન, માંસાહાર ના કરવો જોઈએ, ડુંગળી લસણ ના ખાવા જોઈએ, તમોગુણી ખોરાકને છોડો. શું કામ ભાઈ? કારણ કે એ તમે લેશો તો તમારી ચેતના અન્નમય રહેવાની છે. અન્નમય ચેતના તમોગુણમાં છે. તમોગુણમાં હોય તો તમે શાસ્ત્ર સમજી શકવા માટે સક્ષમ નથી. આજે જ તમને ખબર પડી જશે, આ અધ્યાય પૂરો થાય ને ત્યાં જ, કે આપણે કેટલું ભગવદ ગીતાને સમજી શકીએ છીએ. બરાબર. તો આગળ વધીએ. હવે ભગવાન ક્ષેત્ર એટલે કે શરીર, એના જવાબમાં આપણને લેબોરેટરીમાં લઈ જાય છે કે આપણું શરીર શેનું શેનું બનેલું છે. ભગવાન કહે છે 5 મહાભૂત. આપણા બધાની અંદર 5 મહાભૂત છે. કેટલા? 5. કયા કયા? કયા કયા? પૃથ્વી, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આપણા બધાની અંદર આ 5 ભૂત હંમેશા રહે છે. બરાબર. તમે ગમે એટલા ઓલા કરાવી લો, દાણા જોડાવી લો, ગમે કરો, આ ભૂત 5 નીકળતા નથી. આ 5 ભૂત છે સ્મશાનમાં નીકળી જાય, બળીને ભસ્મ. પંચ મહાભૂત. બરાબર. આપણા બધાને 5 ભૂત વળગેલા છે જન્મતા વેત. એટલે આપણે ભૂલી ગયા કે આપણે કોણ. ભૂત વળગી ગયું છે એટલે ભૂલી ગયા. જેને ભૂત વળગે ભૂલી જાય ને હું કોણ છું. ગાંડા કાઢે ને ભૂત વળગી ગયા હોય. આપણે બધા ગાંડા કાઢીએ છીએ કારણ કે 5 ભૂત આપને વળગી ગયા.
બરાબર, ભૂલી ગયા. આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ. ભાઈ હું તો આત્મા છું, હું આ દુઃખો સહન કરવા માટે બનેલો નથી. મારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને હું અહીંયા બરાબર એક એક રૂપિયા માટે લોનના હપ્તા ભરવામાં બરાબર 1લી તારીખ આવે પરસેવો વળી જાય. હું આના માટે બનેલો જ નથી, લોનના હપ્તા ભરવા માટે. શું કામ? ભાઈ 5 ભૂત વળગી ગયા, એટલા માટે આપને ખબર જ નથી પડતી. પંચ મહાભૂત, મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર એટલે કે હું બુદ્ધિશાળી છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, મિથ્યા અહંકાર. પછી બુદ્ધિ, બરાબર. પછી અવ્યક્ત એટલે કે આખી સૃષ્ટિનું જે સર્જન થયું ને, એની શરૂઆતની અંદર પ્રકૃતિના જે 3 ગુણો હતા એની બેલેન્સ અવસ્થામાં હતા, એને અવ્યક્ત કહેવામાં આવે છે, પ્રધાન. પછી 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયની અંદર આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, બરાબર. 5 કર્મેન્દ્રિયની અંદર જીભ, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ જ્ઞાનેન્દ્રિયો, બરાબર. આ કર્મેન્દ્રિય છે. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 ઇન્દ્રિયોના વિષયો. જેવી રીતના આંખનો વિષય છે રૂપ, જોવું. જીભનો વિષય છે શબ્દ, ત્વચાનો વિષય છે સ્પર્શ. એવી રીતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. નાકનો વિષય છે ગંધ, એને તન્માત્રાઓ કહેવાય, ઇન્દ્રિયના વિષયો. તો 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા અને મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત. આ ટોટલ થયા 24 તત્વો. અને 24 તત્વથી આખો સંસાર, પ્રકૃતિ આ 24 તત્વોની બનેલી છે. આપણું આ શરીર 24 તત્વોનું બનેલું છે. અને આ 24 તત્વોના સંયોગના કારણે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના, ધૈર્ય આ બધું પ્રગટ થાય છે. અને અલ્ટિમેટલી આ આંતરક્રિયાઓ છે. તમે આ 24 તત્વોને ગ્રહણ કર્યા એટલા માટે આ બધી માથાકૂટ છે. આ 24 માંથી એકેય તત્વને આપણે ગ્રહણ કરવાનું હોતું નથી, કારણ કે આપણી આઈડેન્ટિટી આ 24 માંથી એકેયમાં નથી. 25મું તત્વ છે આત્મા અને 26મું તત્વ છે પરમાત્મા, બરાબર. તો આ 24 તત્વમાં જે રિસર્ચ કરે ને એને કહેવાય સાંખ્ય યોગી. સાંખ્ય, એનાલિટિકલ સ્ટડી, બરાબર. આ 24 તત્વો, બરાબર. 25મું તત્વ જે એડ કરે, બરાબર, એટલે એમાં આત્મા, એને કહેવાય જ્ઞાન યોગી, બરાબર. એક શરીર અને આત્મા. અને જયારે પરમાત્મા એટલે ભગવાનને જે એડ કરે ને ત્યારે એને કહેવાય ભક્ત. અને એનું ફૂલ રિયલાઇઝેશન છે, એને ખબર છે 24 તત્વો એની અંદર આત્મા પ્રવેશ ના કરે ને ત્યાં સુધી એની અંદર ચેતના નથી પ્રવેશ કરી શકતી, બરાબર. અને આત્મા પ્રવેશ કરે ને પરમાત્મા પણ ના પ્રવેશ કરે તો પણ ઇવન ચેતના ના પ્રવેશ કરે તો એને ભક્તને ખબર છે, બરાબર. તો આપણું જે શરીર છે એમાં 5 ઇન્દ્રિય એક ઘોડા સમાન છે. ઉપનિષદનો આ શ્લોક છે. આપણું મન લગામ, બરાબર, માઇન્ડ. અને બુદ્ધિ એ આપણો સારથી બનીને બેઠો છે. આ આપણે ગ્રહણ કર્યું છે. આત્મા પાછળ રથમાં બેઠો એન્જોય કરી રહ્યો છે સુખ અને દુઃખો. અત્યારે એવું છે કે આપણી બુદ્ધિ છે ભૌતિક છે અને આપણો બુદ્ધિનો આત્મા સાથે કોઈ કોન્ટેક્ટ આપણે રહેવા નથી દીધો. કેવી રીતના ખબર પડે? શરીર માટે આપણે બધું કરીએ છીએ ને, જીમમાં જઈએ છીએ, સ્નાન કરીએ છીએ, પાર્લરમાં જઈએ છીએ. શેના માટે? શરીર માટે ને. પાર્લરમાં એવો મેકઅપ કરે ઓળખી ના શકે કોઈ. શેના માટે? શરીર માટે. થોડાક વાળ ઓછા થઈ ગયા, ટેન્શન આવી જાય. ટ્રાઇકોલોજીસ્ટ આમાં થોડાક વાળ ઉગાડી દો, બરાબર, આમાં કાણા પાડી પાડીને આમાં ઇન્સ્ટોલ કરે. પણ હું એક દી તો ટકો થઈ જ જવાનો છે. એક દી નહીં થાય તો એક દી શમશાનમાં નાખીને હળગાવી દેવાના તમારા બધા વાળ. કેદી આ શરીરમાંથી આપણે આસક્તિ છૂટશે? બરાબર. પણ બુદ્ધિ ભૌતિક છે એટલા માટે આપણે આને જ આપણે માની લીધું શરીર છે. તો 5 ઇન્દ્રિયો, 5 ગોળા આપણે છૂટા મૂકી દીધા છે. જે ઈચ્છા કરે છે. મન કે છે હા બરાબર છે, લાસ્ટ ટાઈમ ઈચ્છા થઈ હતી, બહુ મજા આવી હતી. બુદ્ધિ કે ઇટ્સ ઓકે, ચાલો હું વ્યવસ્થા કરું. પણ જયારે આ બુદ્ધિ ભગવદ ગીતા વાંચવામાં તમે લગાડો છો ત્યારે મન કંટ્રોલમાં આવે છે અને ઇન્દ્રિયો પણ કંટ્રોલમાં આવે છે. એટલા માટે શાસ્ત્ર વાંચવું શું કામ જરૂરી છે? શું કામ છેલ્લા 6 અધ્યાય ઇમ્પોર્ટન્ટ છે? બુદ્ધિ તમારી ભૌતિક હોય અને તમે શાસ્ત્ર વાંચશો નહીં, ગમે એટલું પ્રવચન સાંભળશો ને તમને કહેવામાં આવશે કે તમે મંગલા આરતીમાં ઉઠો, માળા કરો, તમે નહીં કરી શકો, કારણ કે તમને જ્ઞાન જ નથી કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. રોજ સવારે ઉઠી અને બુદ્ધિ અને મનની ફાઇટિંગ ચાલે, બરાબર, એવરી ડે. મન શું કે છે? ભાઈ આટલો શિયાળો છે યાર, અત્યારે મંગલા આરતી તો મોડેકથી કરી શકાય ને, 8 વાગે કરીએ શું વાંધો?
આ બધા ઇસ્કોન વાળા બધા સવારે 4:30 વાગ્યામાં, 4:30 વાગે શિયાળામાં થોડું ઉઠવાનું, પાછું સ્નાન કરવાનું. મન શું કે ઇટ્સ ઓકે, પછી કાલ કરી લઈશું. હવે કાલ તો સંક્રાંત છે ને ભાઈ, આજ તો આરામ હોય કે નહીં? જો કાલ બધા આરામ કરશે, આરામ, રજા. અરે ભક્તિમાં રજા ના હોય, ભક્તિમાં રજા નથી હોતી. ભક્તો હંમેશા એવું માને છે કે ધીસ ઇઝ માય લાસ્ટ ડે. ભક્તો હંમેશા એવું માને છે ધીસ ઇઝ માય લાસ્ટ મોમેન્ટ. અમારી લાસ્ટ મોમેન્ટ છે, ફિનિશ્ડ. બરાબર. પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસનો સમય હતો, આપણી પાસે 7 સેકન્ડનો સમય છે. આમાં કોઈ એક વ્યક્તિ મને એમ કે આંગળી ઊંચી કરીને કે પ્રભુજી મને ખબર છે મારી પાસે છે આટલા દિવસો. એનીબડી કેન ટેલ? નો, નો. બરાબર. વિધિન એ સેકન્ડ હાર્ટ એટેક આવે, ફિનિશ્ડ. તમારું કોઈ મેડિકલ સાયન્સ કામ નથી આવતું, કોઈ મેડિકલ સાયન્સ. બરાબર. જામનગરના એક પ્રખ્યાત હાર્ટ સર્જન, રાત્રે 11 વાગે હાર્ટ એટેક આવ્યો, પોતાની જ હોસ્પિટલમાં એ ગયા, કાર્ડિયોગ્રામ ને બધું કઢાવ્યું, બરાબર, અને કાર્ડિયોગ્રામ નોર્મલ આવ્યું. 1 વાગે ફરીથી દુખાવો પડ્યો, પોતાની હોસ્પિટલમાં ગયા, પોતાના સ્ટાફને કીધું જોઈ દો બધું બરાબર છે, બધું બરાબર આવ્યું. સવારે એ કાર્ડિયોલોજીસ્ટ ઉઠ્યા નહીં, ડેથ. તમે ગમે એટલા મોટા કાર્ડિયોલોજીસ્ટ કેમ નથી હોતા, તમે આખા ડોક્ટરોથી ઘેરાયેલા કેમ નથી હોતા, તમને મૃત્યુ બરાબર છોડે નહીં. એટલે આ વિચારવું પડશે આપણે, આ બુદ્ધિને આપણે આધ્યાત્મિક બનાવવી પડશે, નહીતર ગયા કામથી. આજકાલ તો આપણે આત્માની વાત કરીએ તો બરાબર લોકોને સમજ નથી પડતી. બરાબર. તો એક બીજું એક્ઝામ્પલ આપું તમને. એક રાજા છે, સરસ મજાનું પિંજરું લાવ્યા, પિંજરામાં એક પોપટ મૂક્યો, પિંજરાને સરસ સોનાનું પિંજરું, આજુબાજુમાં મ્યુઝિક ને બરાબર ફુવારા ને બધું રાખ્યું, અને એક મહેલની સારામાં સારી જગ્યાએ પિંજરું લટકાવ્યું. પણ થોડા દિવસમાં પોપટ મરી ગયો. કારણ શું? બધી તો વ્યવસ્થા આપી હતી, શું કારણ હતું પોપટ મરી ગયો? એને ખોરાક ન મળ્યો. હરે કૃષ્ણ, એને ખોરાક ન મળ્યો હોય ને ખાવાનું ના આપ્યું ને ભાઈ. તમે બધું આપ્યું, બધી વ્યવસ્થા આપી, ખાવાનું ના આપ્યું. સેમ વે આપણને આ શરીર ભગવાન આપ્યું છે પિંજરું, આ પિંજરાને તો ખૂબ સજાવીએ છીએ. શરીર માટે જીમમાં જઈએ છીએ, પાર્લરમાં જઈએ છીએ, મન માટે મૂવી જોવા જઈએ છીએ, ફ્રેન્ડ સાથે ગપસપ કરીએ છીએ, ગાર્ડનમાં જઈએ છીએ, ફરવા જઈએ છીએ, સિરિયલ જોઈએ છીએ, મનના એન્જોયમેન્ટ માટે ગેમ રમીએ છીએ. પણ વોટ અબાઉટ સોલ? આત્મા માટે શું કરીએ છીએ આપણે? નો, કાઈ નહીં. તો આત્માનો ખોરાક એ મેકઅપ નથી, આત્માનો ખોરાક મૂવી નથી. આત્માનો ખોરાક છે, ભાગવતમની અંદર લખ્યું છે કે તમારી આત્મા ક્યારે પ્રસન્ન થશે? 1.2.6 સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષજે. બોલો આગળ. સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષજે. બોલો, આવડે છે? અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. યયાત્મા, યય આત્મા સુપ્રસિદ્ધતિ. તમારો આત્મા ક્યારે પ્રસન્ન થશે? જ્યારે એને ભક્તિર અધોક્ષજે. અધોક્ષજ એટલે ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ. જ્યાં સુધી તમે ભગવાન અધોક્ષજની ભક્તિ આત્માને નહીં આપો, આત્મા પ્રસન્ન નહીં થાય. અમેરિકા, કેનેડા, વેસ્ટર્ન કન્ટ્રીઝના લોકો બધું છોડી છાડીને વૃંદાવનમાં આવી ગયા છે. એ લોકો ગાંડા નથી થઈ ગયા કઈ, એ લોકોએ બધું રિસર્ચ ઓલરેડી કર્યું. આપણા વેદો ઉપનિષદો બધું રિસર્ચ કરીને ઘર બાર કામ ધંધો બિઝનેસ છોડીને બધા વૃંદાવનમાં શિફ્ટ થઈ ગયા. કોઈ નાનું મોટું કામ કરીને જીવન ગુજરાન ચાલે, બાકીના ટોટલ એના જે બરાબર આખા દિવસના અવર્સ છે ભક્તિમાં વિતાવે છે. વાય? કારણ કે આત્માનો ખોરાક એ જ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અહીંયા કેટલા એવા વિરલાઓ છે કે જે 50-50 બેચ થી અમારી સાથે જોડાયેલા છે. બરાબર. તો અહીંથી કોઈને કઈ ફીસ તો નથી આપવામાં આવતી ને, બરાબર, કે ભાઈ તમે આવો, બરાબર, ટોકન ફી આપશું, એક બેચમાં જોડાઓ, 50-50 રૂપિયા. શું કામ આવે છે? એ આત્મા સુપ્રસિદ્ધ હતી. આત્માનો આ ખોરાક છે, નહીં આપીએ ફસાઈ જવાના છીએ આપણે. બરાબર. તો આ થઈ ગયું ક્ષેત્રજ્ઞ જ્ઞાન. હવે ભગવાન આગળ હજી જ્ઞાનને વિસ્તાર પૂર્વક કહે છે, અને ભગવાન અજ્ઞાન એટલે શું બરાબર એ પણ કહે છે. તો જ્ઞાન ભગવાન 8 થી લઈને 12 શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞાન એટલે વિનમ્રતા. કોઈ વ્યક્તિમાં જ્ઞાની કોઈ વ્યક્તિ છે કેમ ખબર પડે? પેલું એ વ્યક્તિ વિનમ્ર બની જાય. આજકાલનું એજ્યુકેશન ઊંધું છે. જેવો વ્યક્તિ નોલેજેબલ થાય, સારી ડિગ્રી આવે તો વિનમ્રતા પેલા ખોઈ દે. બરાબર. પોતાનાથી મોટા વડીલોનું અપમાન કેમ કરવું એમાં માસ્ટર થઈ જાય. નાના માણસોને હેરાન કેમ કરવા, કાળા બજારી કેમ કરવી એમાં એ વ્યક્તિ એક્સપર્ટ થઈ જાય. બરાબર.
જીવ, પશુ હિંસા, નોન વેજીટેરિયન કેવી રીતના બનવું એમાં એક્સપર્ટ થઈ જાય. એ જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. જ્ઞાન હોય તો પેલું વસ્તુ વિનમ્રતા આવે, બીજી વસ્તુ દંભ વિહીનતા આવે. વ્યક્તિ જે જ્ઞાની હોય દેખાડો ના કરે. આજકાલ ઊંધું છે. થોડુંક ભણી લે વ્યક્તિ પોતામાં નો હોય એટલો દેખાડો કરશે, આવડતું હોય આટલું ને દેખાડો કરશે આટલાનું. આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, હંમેશા બધા જોઈએ છે ને સમાજમાં, પ્રેક્ટિકલી નથી જોતા, તમે લોકો જોવો છો, આટલું નોલેજ હોય દેખાડો આટલો કરશે. દંભ, મતલબ દંભ છે, મતલબ જ્ઞાન નથી તમારામાં. ત્રીજું અહિંસા. સારા સારા લોકો કહેવાતા અમુક સંતો મહંતો અમેરિકામાં ને બરાબર આગળ જઈને ઘણી બધી જગ્યાએ મોટી મોટી સભાઓ, પોતાના જીવનમાં જોવો તો એ વ્યક્તિ માછલી ખાતા હતા. હિંસા મતલબ તમે નોનવેજ નથી છોડી શકતા, તમે તમારી જાતને જ્ઞાની કેવી રીતના કહી શકો? કારણ કે જ્ઞાનની વ્યાખ્યાની અંદર ભગવાન કહે છે અહિંસા, કોઈ જીવની હિંસા ના કરે. સહિષ્ણુતા, સહનશીલતા આવે. આજકાલના જ્ઞાની લોકો થોડું ભણી લે, જીવનમાં મુશ્કેલી આવે, સુસાઇડ નો રસ્તો અપનાવી લે. સૌથી વધારે સુસાઇડ રેશિયો, તમે ક્યારેક રાજસ્થાન જાઓ, કોટા એટલે ભારતનું એજ્યુકેશન હબ, ત્યાંની હોસ્ટેલોની અંદર જે પંખા હોય ને, પંખાને ફેન્સિંગ કરેલી હોય છે, જારી મૂકેલી હોય છે. શું કામ ખબર છે? કે પંખે કોઈ લટકી ના જાય. પંખા ફેન્સિંગ કરેલા ત્યાં હોય છે દરેક હોસ્ટેલની અંદર, પંખે કોઈ લટકી ના જાય. અરે એજ્યુકેશન પ્રાપ્ત કરીને કોઈ વ્યક્તિ સુસાઇડ કરવાનો વિચાર કરે, મતલબ ઇઝ નોટ સહિષ્ણુ. સુખ અને દુઃખ એ વ્યક્તિ સહન નથી કરી શકતો, તો એજ્યુકેશન કામનું શું? મતલબ એજ્યુકેશન નથી, અજ્ઞાન છે. સરળતા, જેવો વ્યક્તિ જ્ઞાની થાય એ વ્યક્તિના જીવનમાં સરળતા આવી જાય. સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. અને જ્ઞાની વ્યક્તિ એને કહેવાય જે સદગુરુના આશ્રયમાં હોય, એના ગુરુ હોય. એવું નહીં કે મને બધું આવડે છે, નહીં, ગુરુના આશ્રયમાં હોવો જોઈએ, દીક્ષા લીધેલો હોવો જોઈએ. પવિત્રતા, એના જીવનમાં બાહ્ય અને આભ્યંતર બે રીતના પવિત્રતા હોય, બાહ્ય શારીરિક, આભ્યંતર માનસિક. અને વ્યક્તિ સ્થિર હોય, સુખ દુઃખમાં વિચલિત ના થાય, આત્મસંયમી, ઇન્દ્રિયના વિષયો ઉપર એનો ઇન્દ્રિય કંટ્રોલ હોય, વિષયોનો ત્યાગ કરેલો હોય. બરાબર, ખરેખર એજ્યુકેટેડ વ્યક્તિ હોય, જ્ઞાની વ્યક્તિ હોય, ફાલતુ સમય વેસ્ટ ના કરે, એની પાસે ટાઈમ ના હોય. મિથ્યા અહંકારનો અભાવ, હમણાં આપણે ચર્ચા કરી. અને બીજું જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એમાં એના દુઃખના દર્શન થાય. જન્મની અંદર બહુ પેન છે. આપણે તો બર્થડે થાય, બરાબર, આપણે તો કોઈનો બર્થડે આવે તો આપણે પેંડા વેચીએ છીએ, દીકરા દીકરીનો જન્મ થાય તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ધીસ ઇઝ નોટ સેલિબ્રેશન. એક વર્ષ જતું રહ્યું તમારી પાસેથી ભગવાનને જાણ્યા વગરનું. જન્મની અંદર ખૂબ પીડા છે. ભાગવતમ ખોલો અને સ્કંદ 3 ખોલો, અને એની અંદર ભગવાન કપિલના ઉપદેશો એક વખત વાંચો. એની અંદર ભગવાન કપિલે એટલું સચોટ જ્ઞાન આપ્યું છે કે જીવની અંદર હાલત શું છે. બરાબર, કોઈ એમ કે આ ખોટું છે તો એમાં ને એમાં વાંચતા જાઓ. ભગવાન કપિલે માસાનું માસિક વિકાસ આપ્યું છે. ડોક્ટર કાજલ માતાજી આપણી સાથે છે, ગાયનેકોલોજીસ્ટ છે. બરાબર, માતાજીને ખબર છે કયા મહિને બાળકનો કેટલો વિકાસ થાય, બરાબર, 3જા મહિને, 4થા મહિને, 5મા મહિને. માતાજી ગાયનેકોલોજીસ્ટ છે. બરાબર, તમે એક વખત ભાગવતમ ખોલો અને ભગવાન કપિલના ઉપદેશો વાંચો, અને ભગવાન કપિલે સેમ લખ્યું છે. 4થા માસે શેનો વિકાસ થાય, 5મા માસે શેનો વિકાસ થાય, 6ઠા માસે શેનો વિકાસ થાય. તો કોઈ કહી ના શકે કે ભાગવતમનો એક શ્લોક ખોટો છે. આજનું મેડિકલ સાયન્સને તો હવે ખબર પડી, ભાગવતમમાં પહેલેથી લખેલું છે કે એનો શેપ ઇવન કેવો હોય. શરૂઆતમાં 1 મહિનાનો ગર્ભ હોય તો કેવો શેપ હોય, શાસ્ત્રમાં આપ્યું છે. હાથનો બરાબર વિકાસ ક્યારે થાય, પગનો વિકાસ ક્યારે થાય, અરે શાસ્ત્ર ત્યાં સુધી આપે કે બુદ્ધિનો વિકાસ ક્યારે થાય. બરાબર, તો એ જ ભગવાન કપિલે ત્યાં કહ્યું છે કે બાળકને ઊંધું લટકાવવામાં આવે. તમે વિચાર કરો, તમને કોઈને કોથળામાં ઊંધા પૂરી દેવામાં આવે, માથું નીચે, બરાબર, આવી રીતના ટૂટિયું વાળીને, અને એનું કેવું મોઢું બાંધી દેવામાં આવે, તમે કેટલી વખત ટકી શકો અંદર? 1 મિનિટ? નો, 1 મિનિટ પણ નહીં. તમને ખબર છે આપણે 9 મહિના આવું સહન કરીને આવ્યા છીએ. ભગવાન કપિલ ત્યાં લખે છે, બરાબર, કે આપણે જયારે અંદર હતા ને, જંતુર ઉવાચ, આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી, પ્રભુ બોલ થઈ ગઈ, ફરીથી હું તો માતાના ગર્ભમાં ઊંધો લટકાઈ ગયો, બરાબર, મને ક્ષમા કરો. આ વખતે હું જરૂર ભક્તિ કરીશ, અહીંથી બહાર નીકળીને મને આ પીડામાંથી મુક્ત કરો. માતાના ગર્ભમાં બાળક ફરકે, હલે, તો આપણને બહુ આનંદ થાય. જોયું કે બાળક ફરક્યું. અરે એ બાળક ફરકે છે એટલા માટે અંદર એના સહોદર બીજા જે જંતુઓ છે ને, એને ડંખ મારે છે, એટલે પીડાથી કણસે છે અને ફરકે છે. અને જયારે પીડા સહન નથી થતી ને ત્યારે બાળક અંદર બેભાન થઈ જાય છે, અનકોન્શિયસ.
ત્યારે આપણને એમ થાય કે આ તો હલતું નથી. પાછા એ જે બરાબર જે અંદર જીવાત જે છે બેક્ટેરિયા એ ડંખ મારે છે, બાળક પાછું હલે છે. આવી ખરાબ પરિસ્થિતિ આપણે ભોગવીને આવ્યા છીએ. એક મૂવી છે ઇસ્કોન નું બનાવેલું, બર્થ અગેન ડેથ અગેન. જરૂરથી યુટ્યુબમાં જોજો તમે લોકો, બર્થ અગેન ડેથ અગેન. એની અંદર લખ્યું છે, એની અંદર આપ્યું છે સરસ મજા. તો જન્મમાં દુઃખ છે ભાઈ, મૃત્યુમાં દુઃખ છે. ગરુડ પુરાણ ખોલો, ભાગવતમ ખોલો. એક સાથે 36,000 વીછી કરડે અથવા હજારો વીછી કરડે અને જે દુખાવો થાય એ દુખાવો થવાનો છે. આમાંથી આત્મા છૂટી પડતા સમયે એટલા માટે ઘણા બધાના મળમૂત્રનો ત્યાગ થઈ જાય છે, ખબર છે ને? એટલું પેન થાય છે, મળમૂત્રનો ત્યાગ થઈ જાય, જીભ બહાર નીકળી જાય, આંખ બહાર નીકળી જાય. વેરી પેનફુલ કન્ડિશન, વેરી પેનફુલ. મૃત્યુમાં બરાબર. પછી આવે જરા. જરા એટલે ગડપણ. આમાં કોઈ એમ છે ગડપણમાં આનંદ આવે છે? શશી માતાજી શું લાગે છે, આનંદ આવે છે? શું કે છે વડીલો, આનંદ આવે? નો પ્રભુજી, પેલા સરસ દેખાતું તો ચશ્મા પહેરવા પડે છે, બરાબર. ઘૂંટણના દુખાવા પ્રભુજી માન આલી શકાય. વેરી પેનફુલ. જરા, ગડપણ અને વ્યાધિ. વ્યાધિમાં કોઈને આનંદ આવે? વ્યાધિ એટલે બીમારી. ડોક્ટર પાસે જવું પડે, ડોક્ટર બે રીતના કાપે. ઓપરેશન કરે તો કાપે ને ખિસ્સાય કાપી લે આપણે, બરાબર. વ્યાધિ. કેવી રીતના તમે માનો છો કે આની અંદર દુઃખ નથી? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. બુદ્ધિશાળી વ્યક્તિ આની અંદર દુઃખના દર્શન કરે છે. નહીં, આ જ્ઞાની વ્યક્તિ, એને ખબર છે નહીં, મારે બીજી વાર નથી આવું. રોજ આ યાદ કરવું પડશે કે જો આ જન્મમાં ભક્તિ નહીં કરીએ, માતાના ગર્ભમાં ઊંધું લટકાવવું પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કોને કીધું છે? સ્વયં શંકરાચાર્યજી કહ્યું છે કે નહીં ભક્તિ કરો, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછું જઠરે શયનમ કરવું પડશે, ઊંધું લટકવું પડશે. આ વખતે નસીબ સારા હતા કે મનુષ્ય માતા હતી આપણી. હવે આ કર્મ આ જન્મમાં થયા છે, આ નેક્સ્ટ ટાઈમ કૂતરી હશે, ગધેડી હશે, ભૂંડ હશે, એના ગર્ભમાં આપણે ઊંધા લટકતા હશું. વેરી પેનફુલ કન્ડિશન. બુદ્ધિશાળી વ્યક્તિ આ જાણે. આ જ્ઞાન છે. જો જ્ઞાન કોને કહેવાય? આ જ્ઞાન છે. આપણે આમાં દુઃખના દર્શન થવા જોઈએ, વૈરાગ્ય આવવું જોઈએ. વૈરાગ્ય, મમતામાંથી મુક્તિ. વૈરાગ્ય, મમતામાંથી મુક્તિ એટલે શું ભાઈ? છોડો ઘર બાર, ચલો હરિદ્વાર? નહીં. જે કઈ છે ભગવાનની સેવામાં લગાડવું એ વૈરાગ્ય છે. મમતામાંથી મુક્તિ એટલે કે મારી ફરજ છે, મારી પત્ની, મારા બાળકોને ભગવત ધામ લઈ જવા માટેની મારી જવાબદારી છે. પણ એવું નહીં કે 24 કલાક મારી પત્ની એમાં ડૂબેલા, મૃત્યુ સમયે પત્ની જ યાદ આવે. મૃત્યુ સમયે પત્ની યાદ આવશે તો નેક્સ્ટ શરીર છે એ સ્ત્રીનું મળશે આપણને. શાસ્ત્ર બહુ ક્લિયર છે. શાસ્ત્ર બધું જ આપ્યું છે. નેક્સ્ટ બોડી, તમારા શું શું વિચાર કર્મ પ્રમાણે શું શું મળશે તમને, બરાબર. અનુકૂળ પ્રતિકૂળ ઘટનાઓમાં સંભાવ. અને હવે જ્ઞાની કોને કહેવાય? મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ. જે કૃષ્ણનો જે અનન્ય ભક્ત છે એને જ્ઞાની કીધો છે. એકાંતવાસ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. એકાંતવાસ છે કે નહીં? તમારે ભેગું કોઈ ઉઠવા વાળું નથી. આજુબાજુ નજર કરો ને, તમે એકલા જ છો. ધીસ ઇઝ એકાંતવાસ. સામાન્ય જન સમૂહથી અલિપ. લોકો પ્રજલ્પ કરી રહ્યા છે, નકામી વાતો, અલક મલકની વાતો, ટીવી સિરિયલ. નો, એકાંતવાસ, બરાબર. સામાન્ય જન સમૂહથી. અને આત્મ સાક્ષાત્કારનું મહત્વ સ્વીકારવું પડશે. હું શરીર નથી, હું આત્મા છું. આત્મા ભગવાનનો દાસ છે. મારો આ મનુષ્ય જીવનનો ગોલ આહાર, નિંદ્રા, ભય, મૈથુન નથી. મારા મનુષ્ય જીવનનો ગોલ છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ભગવત પ્રાપ્તિ. એને કહેવાય આત્મ સાક્ષાત્કારનું મહત્વનો સ્વીકાર. અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ. પરમ બ્રહ્મ કોણ છે? અર્જુન આગળ કહી દીધું, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. 10મા અધ્યાયમાં કીધું ને, પરમ બ્રહ્મ કૃષ્ણ છે. તો એની તાત્વિક શોધ કરવી જોઈએ, ડિટેલ સ્ક્રિપ્ચરમાંથી. તો આને ભગવાન કે જ્ઞાન. ભગવાન આને જ્ઞાન ઘોષિત કર્યું છે. આપણને એવું લાગે ડોક્ટર બની ગયા, આપણે બહુ જ્ઞાની થઈ ગયા. યાર મૂર્ખ છીએ આપણે, ભગવાનને નથી જાણતા તો, બરાબર. કેટલાય ડોક્ટરો આવ્યા ને કેટલાય ડોક્ટરો મરી ગયા, કેટલાય એન્જિનિયરો આવ્યા, કેટલાય એન્જિનિયરો મરી ગયા, કેટલાય રાજા મહારાજાઓ આવ્યા ને મરી ગયા, બરાબર. હાઉ ટુ ડાય શીખવાનું છે આપણે. એટલે ભગવાને જ્ઞાનની વ્યાખ્યા કહી. હવે ભગવાન કે અર્જુન, હું તને જ્ઞેય વિશે કહું છું. અને જ્ઞેય એટલે ગોલ. ગોલ, વેદોનો ગોલ શું છે? તો ભગવાનની ભક્તિ. અને કોઈ આના વિશે જાણશે તો બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરશે. અમૃતમ અશ્નુતે. ખરેખર કોઈ ભગવાનનો ભક્ત બની જાય ને તો એના માટે આ જગતમાં ક્યાંય દુઃખ નથી. આપણને બાહ્ય રૂપે એવું લાગે, કુંતી મહારાણી બહુ દુઃખી હતા, નરસિંહ મહેતા બહુ દુઃખી હતા. કોઈ દુઃખ નથી એને. ભગવાન ઉપર અપાર શ્રદ્ધા છે. નરસિંહ મહેતા ના દીકરાની જાન જોડવાની હતી.
બરાબર. સામે વેવાઈને ખબર પડી ગઈ કે ભાઈ આની પાસે તો કાંઈ નથી, આ તો વૈરાગી માણસ છે, બરાબર. તો વેવાએ લેટર લખ્યો નરસિંહ મહેતાને, અને ઉપર લખ્યું, અંદર બધું લખી નાખ્યું, ભાઈ આ હવે બરાબર અમે આ સગાઈ રાખવા નથી માંગતા, લગ્ન નહીં હવે થાય ને, આ બધું સાંભળવા માટે. અને ઉપર વેવાએ લખ્યું જય શ્રી કૃષ્ણ. લેટર ગયો જુનાગઢ, નરસિંહ મહેતાએ જોયું કે ભાઈ લેટર આવ્યો છે, પણ આમાં લખ્યું છે જય શ્રી કૃષ્ણ, મતલબ આપણો લેટર નથી, આ તો જય શ્રી કૃષ્ણ નો લેટર છે. હવે એનો લેટર હું ખોલીને કેમ વાંચું, બરાબર. અંદર જઈને મંદિરમાં મૂકી દીધો, ઠાકોરજી તમારા માટે છે, મારા માટે નથી. આમાં નરસિંહ મહેતા નથી લખ્યું, આમાં લખ્યું જય શ્રી કૃષ્ણ. ભગવાનને વાંચવાની તકતી નથી. 100% શ્રદ્ધા. ભગવાન સ્વયં, બરાબર ને, વૈકુંઠ માંથી હાથી ઘોડા ને બધું લઈ અને નરસિંહ મહેતાના દીકરા સામળસાની જાનમાં સૌથી આગળ હોય છે. ક્યારેક નરસિંહ મહેતાના દીકરા સામળસાની જાન વિશે સાંભળજો, તમને ખ્યાલ આવશે. ભગવાન ઉપરની અપાર શ્રદ્ધા, બ્રહ્મનું નિત્ય આસ્વાદન, એનાથી ઉપર એનો કોઈ આનંદ જ નથી ને. 100% શ્રદ્ધા છે ભગવાનની અંદર, આનાથી ઉપર કોઈ આનંદ નથી ને, બરાબર. તો પરમાત્મા, હવે ભગવાન પોતાના વિશે, પરમાત્મા વિશે કહે છે સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, પણ પોતે કોઈ ઇન્દ્રિય ધરાવતા નથી. આનો મતલબ શું છે? ભગવાનની આપણા જેવી ઇન્દ્રિય નથી. આપણે આંખથી જોઈ શકીએ ને, ભગવાન આંખથી જમી શકે છે, ભગવાન કાનથી બોલી શકે છે. આનું એક્ઝામ્પલ, ભગવાન નાભીમાંથી બ્રહ્માજીનો જન્મ કરાવી શકે છે. કોઈ સ્ત્રીના સ્પર્શ કર્યા વગર આપણે કરી શકીએ સંતાન ઉત્પત્તિ વિધાઉટ એની લેડી હેલ્પ? નો. ભગવાન કરી શકે. લક્ષ્મીજી એના ચરણ કમળમાં બેઠા છે ને, પણ બ્રહ્માજીનો જન્મ કેવી રીતના થયો છે? ભગવાનની નાભીમાંથી, બરાબર ને. તો ભગવાનની ઇન્દ્રિયો આપણા જેવી નથી. ભગવાનની ઇન્દ્રિયો દિવ્ય છે. મતલબ ભગવાનની આંખમાં શશી માતાજી ચશ્મા નથી આવતા, એને મોતિયો ન આવે, સમજી લો. ભગવાન ત્યાં વૈકુંઠમાં બેઠા બેઠા અત્યારે જોઈ રહ્યા છે. કેટલા લોકોના વિડીયો ઓન છે? ભગવાને ક્લાસ જોઈન કરવાની જરૂર નથી કે હું ક્લાસમાં જોઈન કરું, બરાબર, મને આમાં એલાવ કરે તો મને ખબર પડે કે ભાઈ કેટલા એક્ટિવ પાર્ટિસિપન્ટ છે. નહીં, ભગવાનની ઇન્દ્રિય ટ્રાન્સેન્ડેન્ટલ છે. ભગવાન અત્યારે મને સાંભળી રહ્યા છે, ભગવાન તમને પણ સાંભળી રહ્યા છે. ભગવાન મને સાંભળતા ન હોય તો હું આ બોલી ના શકું, વિધાઉટ ભગવાનની પરમિશન. એની પરમિશન છે તો હું આ બોલી શકું છું, નહીં હું ક્યાં, બરાબર. તો ભગવાનની ઇન્દ્રિય આપણા જેવી નથી. સર્વ જીવોના પાલન કરતા છે, પ્રકૃતિના 3 ગુણોથી પરે છે. ભગવાન શું કામ વારંવાર કહે છે હું પ્રકૃતિના 3 ગુણોથી પરે છું, પરે છું, પરે છું, પરે છું? આ બહુ મોટી વસ્તુ છે, લોકો નથી સમજી શકતા. બધાને એવું છે કે ભગવાન પણ માયામાં પડી ગયા ને એને શ્રાપ ને વરદાન. નો, ભગવાન પ્રકૃતિના 3 ગુણોથી પરે એટલે નિર્ગુણ કીધા છે. ઘણા બધા એમ કહે ને કે નિર્ગુણ, ભગવાન તો નિર્ગુણ છે, નિરાકાર છે. નિર્ગુણ એટલે એમાં કોઈ ગુણ નથી. અરે ભાઈ, તારામાં 2-4 સારા ગુણ છે, ભગવાનમાં ગુણ નથી. નિર્ગુણ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી પરે, એને કહેવાય નિર્ગુણ. નિરાકાર એટલે કે ભૌતિક આકાર નથી ભગવાનનો, એને નિરાકાર કહેવાય. આપણા જેવો ભૌતિક નથી. આપણો જે આકાર છે ભૌતિક છે, ભગવાનનો આકાર છે ટ્રાન્સેન્ડેન્ટલ છે, બરાબર. ભગવાન કે આ પ્રમાણે અર્જુન કાર્યનું ક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાન અને જ્ઞેય, આનું વર્ણન કર્યું. કોણ સમજી શકશે? કોણ સમજી શકશે? મદ ભક્ત એતદ વિજ્ઞાય. ફરીથી ભગવાને કહી દીધું, માત્ર મારા ભક્ત છે એ જ આ સમજી શકવાના છે. બાકી બધા માથું ખંજોળશે. પ્રભુજી ક્યારના કે છે પ્રકૃતિ, પુરુષ ને આત્મા ને પરમાત્મા ને કઈ સમજાતું નથી. 24 તત્વ હું કાંઈ નહીં, કાંઈ ટપો પડતો નથી. વાય? ચોથા અધ્યાયમાં ભગવાને કહી દીધું હતું, ભક્તો અસી મેં સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. અર્જુન, ભગવદ ગીતાનું રહસ્ય ઉત્તમ છે, બધા માટે નથી. મારો ભક્ત બને, મારો મિત્ર બને તો જ આ રહસ્ય આપું. ફરીથી ભગવાને કીધું ને સેમ વસ્તુ, મદ ભક્ત એતદ વિજ્ઞાય. મારો ભક્ત, અહીં લખ્યું છે મત જ્ઞાની એતદ વિજ્ઞાય, બરાબર, મારો જ્ઞાની હોય એને આપું. મત યોગી એતદ વિજ્ઞાય, યોગીને જ હું આપીશ. મત દાની એતદ વિજ્ઞાય, કર્મી એતદ વિજ્ઞાય, બરાબર. એકદમ ક્લિયર છે ને. મત ભક્ત, ભક્ત એટલે શું? ભક્ત એટલે ભક્તિ કરવી, આપણે બધા છીએ ને, તો એ સમજી શકવાના છે. ભૌતિક પ્રકૃતિ જીવોની અનાદિ, જીવોને અનાદિ સમજ. પ્રકૃતિ અને જીવો અનાદિ છે. ઇવન આ બ્રહ્માંડના નિર્માણ પહેલા પણ આપણે હતા, ખબર છે? મહાવિષ્ણુની અંદર શયન કરતા હતા. પછી બ્રહ્માજી આવ્યા, આ બ્રહ્માંડ બન્યું, આપણને બધાને ઇન્સ્ટોલ કર્યા. પાછું આ બ્રહ્માંડનો નાશ થઈ જાય, આપણે તોય રહેવાના છીએ, કારણ કે આત્મા સનાતન છે. પ્રકૃતિ પણ આ બ્રહ્માંડ પહેલા પણ હતી, પ્રધાન ને મહત તત્વ, એમાંથી જ બધું આવે છે. ભાગવતમનો વિષય છે, તમે ભાગવતમમાં આવશો ને
ત્યારે આવશે. અને આ સમજશું તો આપને ખબર પડશે કે 84 લાખ યોનિમાં આપણે જઈએ છીએ ને બીકોઝ ઓફ ધીસ પ્રકૃતિ. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ છે, જે કઈ તમે જોવો છો. અને જીવ આ જગતની અંદર સુખ અને દુઃખ ભોગવવાનું કારણ બની જાય છે. હકીકતે આપણે આના માટે બનેલા નથી, પણ આપણે પ્રકૃતિ નો સંગ કર્યો છે એટલા માટે આપણે દુઃખી છીએ. સત્વગુણનો સંગ કરીએ એ પ્રમાણે, રજોગુણનો સંગ કરીએ એ પ્રમાણે. 14મો અધ્યાય આવતીકાલે છે, તમે લોકો મિસ નહીં કરતા. આવતીકાલનો જે અધ્યાય છે સંક્રાંત છે, મને ખબર છે તમે લોકો બિઝી હશો, બરાબર, પણ આવતીકાલનો જે અધ્યાય છે એ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 14મો સમજાશે ને તો જ તમને 17મો સમજાશે ને તો જ તમને અડધો 18મો સમજાશે. 14મો 17મા અને 18મા નો પાયો છે. અને ઇવન 14મો સમજાશે તો જ તમને આખી ભગવદ્ ગીતા સમજાવવાની છે, તો જ તમે ભક્તિ કરી શકવાના છો. 14મા અધ્યાય વગર તમે કઈ નથી કરી શકવાના, બરાબર. પણ નહીં, અમને તો અહીં બહુ મજા આવે. આ જગત દુખાલયમ છે ને, આ જગત ભગવાને કીધું ને દુખાલયમ. આના મેન્યુફેક્ચરર જે છે એને ઉપર લેબલ મારી દીધું દુખાલયમ. આપણે સુખની શોધ કરી રહ્યા છીએ. આ વ્યક્તિ જાળવે લટકેલો છે, બરાબર, બાર જીભ કાઢીને મધ ચાટવામાં આનંદ કરી રહ્યો છે. બહુ મજા આવે, બહુ મજા આવે. અરે હાથ છૂટી જશે ને, નીચે કાળોતરો સર્પ છે, જેવો હાથ છૂટી ગયો ને નીચલી યોનીમાં આપણે જવાના છીએ, કાળોતરો સર્પ, બરાબર. અને કોઈ એમ કે નાના નાના હાથ નહીં છૂટે ભાઈ, બરાબર, જીમમાં ગયો તો, બરાબર, મારી જો પકડ જોરદાર છે, હાથ ના છૂટે. પણ હાથ ના છૂટે તો આ હાથી છે, આખું મૂળિયા સહિત વૃક્ષ છે. તમે ગમે એટલા જીમમાં ગયા હોય, તમે મેડિકલ કોલેજમાં આરામથી નાસ્તો કરતા હોય, માથેથી પ્લેન આવીને પડશે, તમે કરવાના શું છો? હમણાંનું એક્ઝામ્પલ છે. બધી રીતના તમે પરફેક્ટ છો, માથે આવીને પ્લેન પડવાનું છે, ફિનિશ. હાથી, બરાબર. કોઈ કે ના હું એનું ધ્યાન રાખીશ, પણ તો આ કાળો અને સફેદ ઉંદરનું શું કરશો? કાળો ઉંદર છે રાત્રિ છે અને સફેદ ઉંદર છે દિવસ છે. એવરી ડે આ બંને ઉંદર તમારી જીવન રૂપી આ ડાળખીને કોતરી રહ્યા છે. એવરી સેકન્ડ આપણે મરી રહ્યા છીએ અને મૃત્યુના મુખમાં આપણે નજીક જઈ રહ્યા છીએ, ધીમે 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 ધીમે. પણ ના નહીં, મને બહુ આનંદ આવે છે આ મધને ચાટવામાં, આનંદ આવે છે, બરાબર. મધમાખીઓ બટકા ભરે છે. 3 પ્રકારના દુઃખ, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક. આ દુઃખો છે. કોઈકને પૂછો કેમ છો, તો કે મજામાં. શેનું મજામાં? ખરેખર બાજુમાં બેસાડી નિરાતે પૂછો તો ખબર પડે કે હપ્તાના ફાફા છે, ઘરવાળી માથા ભાઈ રહે છે, બરાબર. બાજુમાં પૂછવો તો ખબર પડે ને ભાઈ શું દુઃખ છે. મજામાં. જીભ ત્યારે ભગવાન ઉપરથી હાથ લંબાવે છે, દીકરા આવી જા ને, પ્લીઝ કમ બેક, પ્લીઝ કમ બેક. ક્યાં સુધી તું દુઃખી? તું દુઃખ ભોગવવા માટે નથી, પ્લીઝ કમ બેક, બરાબર. નહીં, બહુ આનંદ આવે છે. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને આ જ 3 ગુણ તમને અને મને સદ અસત યોની જન્મ શું? ફરીથી ઉપરની યોની, નીચેની યોની. એટલે કોઈ એમ કે માણસ આગળ માણસ જ બને, આવો એક મત અને પથ છે ગુજરાતમાં. એ એમ કે માણસ માંથી માણસ જ બને, કે આંબાની ગોટલી વાવો તો કેરી જ ઉગે, બરાબર. પણ તમે વિચારો જે ભૌતિક છે, તમે વિચારો ટ્રાન્સિડેન્ટલ લેવલે. ટ્રાન્સિડેન્ટલ લેવલે આંબો વાવો તો એમાં બાવળ ઉગી શકે છે, કારણ કે દિવ્ય છે, બરાબર. તો સત અસત યોની જન્મ શું? ઉપર નીચેના જન્મ મળશે. અને દરેક વખતે ભગવાન પરમાત્મા સ્વરૂપે આપણી સાથે આવે છે. એક આત્મા જે આ કર્મના ફળો ને ભોગવે છે, અને પરમાત્મા હંમેશા એની સામે જોવે છે, દીકરા ફળ ભોગવતા ભોગવતા ક્યારે મારી સામે જોઈશ? પ્લીઝ કમ બેક, આઈ એમ વેઇટિંગ ફોર યુ, પ્લીઝ કમ બેક. પરમાત્મા હૃદયમાં એટલા માટે આવે છે આપણી પાસે, બરાબર. તો પરમાત્મા ક્યાં રહે છે? હૃદયમાં. શું કરે છે? ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. પરમાત્મેથી, કોઈ એમ કે આત્મા પરમાત્મા બે એક છે, તો આ બધા શ્લોકો આનું પ્રમાણ છે. આત્મા પરમાત્મા જુદા જુદા છે. પરમાત્માનું કાર્ય પણ આપ્યું છે. શું? 2, ઉપદ્રષ્ટા અને અનુમંતા. ઉપદ્રષ્ટા, બરાબર, ભગવાન સર્વોપરી સ્વામી છે, સાક્ષી પૂરનાર છે. અને અનુમંતા એટલે અનુમતિ આપનાર છે. ભગવાન આપણા દરેક કર્મોના સાક્ષી છે. આપણે બચી નહીં શકીએ, સારા અને ખરાબ દરેક કર્મ. એટલે ભગવાનની અદાલતમાં કોઈ દિવસ ક્યાંય, બરાબર, કે એવું નથી થતું કે અજ્ઞાનમાં છે ભગવાન, ખોટું થઈ ગયું, નેવર. કારણ કે પરમાત્મા સ્વયં ભગવાન હૃદયમાં બેઠા બેઠા સાક્ષી પૂરે છે દરેક કર્મોની, અને બધા જ કર્મોની અનુમતિ આપણને આપે છે, બરાબર. ભગવાનનું કામ છે. તો જે મનુષ્ય પ્રકૃતિ, જીવ પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા, એટલે કે 8મો થી લઈને 12મો શ્લોક આ સમજી લે, નિશ્ચિત મુકામને પામે છે.
એની વર્તમાન સ્થિતિ ગમે તે હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બરાબર, ભગવાનને પામશે. બરાબર. ઘણા લોકો ધ્યાન દ્વારા, ઘણા લોકો જ્ઞાન દ્વારા, ઘણા લોકો નિષ્કામ કર્મ દ્વારા અલગ અલગ રસ્તાથી આવે છે, પણ આ બધા જ રસ્તા છે ડિફિકલ્ટ છે. આગળ આપણે ભણી ગયા છે. એટલે માત્ર ભક્તિ યોગ એવો છે જે કોઈ પણ કરી શકે છે. બરાબર. 13.26 શું કે છે? ધારો કે કોઈ વ્યક્તિ છે ભગવદ ગીતા વાંચતા નથી આવડતી, લખતા નથી આવડતું, તો ભગવાન શું કે છે કે ભાઈ એવા કોઈ વ્યક્તિઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર નહીં હોય. ભગવાન કહે છે ખાલી શ્રુત્વા એટલે કે શ્રવણ. કોઈ વ્યક્તિ ખાલી આવીને ક્લાસ સાંભળશે ને, લેવલ 1, 2 ખાલી સાંભળશે ને, અને ભગવાનની ભક્તિ કરવા લાગશે. ક્લાસમાંથી જે કહેવામાં આવે છે કે હરે કૃષ્ણ મહામંત્ર કરો, ઠાકોરજીને ભોગ લગાડો, બરાબર, અને પ્રસાદ લો. ખાલી કોઈ વ્યક્તિ આટલું સાંભળીને આટલું કરવા લાગશે ને, બરાબર, પણ એ પુરુષ હોવો જોઈએ અધિકારી, મતલબ ગુરુ શિષ્ય પરંપરામાં આવનારો વ્યક્તિ. જયારે આ ગાઈડન્સ આપતો હોય તો ભગવાન કહે છે ખાલી શ્રવણ કરવાથી જન્મ મૃત્યુના માર્ગને પાર કરી જાય. ખાલી સાંભળવાથી. જરૂરી નથી કોઈ વ્યક્તિ પંડિત હોવો જોઈએ મુક્તિ માટે, જરૂરી નથી કોઈ વ્યક્તિ બ્રાહ્મણ હોય તો મુક્તિ મળે, જરૂરી નથી તમે સંન્યાસ લીધો હોય તો જ મુક્તિ મળે. નો નીડ. ખાલી શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાની જરૂર છે. બરાબર. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે રહેલો જાણે છે, એ સમજે છે કે શરીરમાં રહેલો આત્મા કે પરમાત્મા ક્યારેય નાશ થતા નથી. બરાબર. અને એ મનુષ્ય જોઈ શકે છે કે બધી જ પ્રવૃત્તિ આ દેહ દ્વારા થાય છે. આત્માને આની યાર કાંઈ લેવા દેવા નથી. આપણે જે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ ને, આ શરીર સાથે છે. મતલબ તમે એક તમારા ઘરની અંદર સિરિયલ ચાલુ છે અને સિરિયલ તમે જોવો છો અને એની અંદર સારા દ્રશ્ય આવે તો તમે આનંદમાં છો, અને એમાં કોઈ મૃત્યુ થઈ જાય તો તમે દુઃખી થઈ જાઓ છો. માતાજીઓનો આવો અનુભવ રહે કે નહીં? વચ્ચે ઓલી એક સિરિયલ આવતી હતી, સાસ ભી કભી બહુ થી, આવું જ ને? એમાં એક અનુરાગ કરીને કોઈક હતો ને, હું ભૂલી જાઉં છું વારંવાર, એ બરાબર ગુજરી ગયો હતો ને ભાઈ સિરિયલમાં. કોણ હતો? જો હા, માતાજીને યાદ છે, મુહિર. બરાબર. શું નામ હતું? મિહિર. એ મિહિર ગુજરી ગયો. મિહિર ગુજરી ગયો તો એમ લાગે કે ગુજરાતની અંદર રાષ્ટ્રીય શોક જાહેર કરી દીધો. કોઈ માતાજીને બોલાવ્યા ના થાય, સારા કપડા પહેરવાનું, સારું જમવાનું, પણ કેમ તો મિહિર ગુજરી ગયો છે. અરે ભાઈ, તમારે મિહિર ને લેવા દેવા શું? ખબર તમારા એ જો સિરિયલમાં નથી તમે કોઈ પ્લે કર્યું, નથી એમાં બરાબર તમે એમાં ઇન્વેસ્ટ કર્યું, નથી એનો પ્રોડ્યુસર તમને કઈ બરાબર મહિને 2-5 હજાર રૂપિયાનો ચેક મોકલાવતો, તોય તમે એમાં સુખી છો ને એમાં દુખી છો. સમજ્યા તમે? સેમ વે આ શરીર જે છે ને, એને કોઈ લેવા દેવા જ નથી આત્મા સાથે. જેવી રીતના આપણે સિરિયલ જોઈ છે, સિરિયલમાં આપણે કોઈ લેવા દેવા જ નથી, એમ આત્માના શરીર હારે કોઈ લેવા દેવા નથી. છતાં પણ આત્મા શરીરમાં બેસીને આ શરીર સાથેના સગાને પોતાના સગા માની લીધા. બરાબર. આ શરીરનું દુઃખ ને પોતાનું દુઃખ માની લીધું. બરાબર. એના કહેવાય રિલેશનશીપ ને પોતાના રિલેશનશીપ માની લીધા. અને એને વ્યવહાર તો સાચવવો પડે ને ભાઈ, વ્યવહારમાં જ જવું પડે. કયો વ્યવહાર? આત્માનો કોઈ વ્યવહાર નથી. આત્માનો એક જ વ્યવહાર છે, મમે વાણસો જીવ લો કે જીવ ભૂત સનાતન. એક જ વ્યક્તિ અરે આત્માનો વ્યવહાર છે, કૃષ્ણ અરે. બરાબર. તો સમજવું પડશે કે આ પિક્ચર ચાલુ છે તમારી સામે, એક મોટી ફ્રેમની અંદર પિક્ચર ચાલે છે, જે આપણા જન્મથી બરાબર શરૂ થઈ અને અનંત યોનિઓ સુધી આ મૂવી ચાલુ છે. અને આપણે એમ લાગે કે આ રિયાલિટી છે. નો, ધીસ ઇઝ નોટ રિયાલિટી, જસ્ટ પિક્ચર. જેવી રીતે એક સૂર્ય ઉદય થાય આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે ને, એમ શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનવંતું કરે છે. જો કોઈ આત્માને જાણી લે ને, બધું જ્ઞાન પ્રગટ થઈ જાય. જ્ઞાનના નેત્રથી શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેનો ભેદ જોવે, પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયા 8 થી લઈને 12 શ્લોકને જે જાણે, એ વ્યક્તિ પરમ ધ્યેયને પામે છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. કલિયુગના શરૂઆતના 10,000 વર્ષ એવા છે, 10,000 વર્ષ એને ગોલ્ડન કલી કીધું છે, ગોલ્ડન કલી. અને ગોલ્ડન કલીની અંદર આ શરૂઆતના 10,000 યર્સ શાસ્ત્રોની ભવિષ્યવાણી છે કે આની અંદર જે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરશે, નામ જપ કરશે, ભગવાનના ધામમાં જતો રહેશે. ઇવન કળિયુગ હોવા છતાંય, કારણ કે આમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આફ્ટર 10,000 યર્સ કલી જે છે એના સંપૂર્ણ શક્તિઓ સાથે પ્રવેશ કરવાનો છે. આપણને એમ થાય ને કે ઓહો કલિયુગનો બરાબર હાહાકાર મચી ગયો. નો, હજી કળિયુગ આવ્યો જ નથી. આ તો યુગ સંધ્યા ચાલી રહી છે અત્યારે. યુગ સંધ્યા છે. કળિયુગની ટોટલ અવધિ 4,32,000 વર્ષ છે, અને માત્ર 5,000 વર્ષ ગયા છે. એમાંથી આપણને બચાવવા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ 8 થી 500 વર્ષ પહેલા આવ્યા અને આપણને સૌથી સરળ રસ્તો આપ્યો. કયો રસ્તો છે? કાંઈ ના આવડે તો હું કહું કાંઈ નહીં, ખાલી 2 હાથ ઊંચા કરો, માઇક ચાલુ કરો,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. વંશા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. થેન્ક યુ સો મચ. આખા અધ્યાયમાં કાંઈ સમજાણું હોય કે ના સમજાણું હોય, પછી છેલ્લે હરે કૃષ્ણ મહામંત્ર જો સમજાઈ ગયો હોય તો અલ્ટિમેટ સંપૂર્ણ વૈદિક સાહિત્યનું સાર છે. સાથે મળી 7 મિનિટની એક માળા કરીશું. 21 ને 20 થઈ છે, મતલબ કે 9 ને 20, 9 ને 27 આપણે જપ સેવા પૂર્ણ કરી, ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને પછી આપણે પ્રશ્ન જવાબ તરફ આગળ વધશું. કરો બરાબર ને? નહીતર સત અસત યોની વારંવાર નીચે ઉપર. આ વખતે માળા કરી લો. એટલીસ્ટ માળા કરશો તો એક ગેરંટી એવી મળે છે કે ભાઈ નીચલી યોનીમાં જન્મ નહીં થાય, એટલી ગેરંટી મળે છે. બાકી તો આગળ છે જ બુનની યોની, કૂતરાની યોની, વંદાની યોની આપણું રાહ જોઈ રહી છે આપણા માટે. શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે રામ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે રામ હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ